સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો YouTube ચેનલ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો શ્રી ભાલકા પૂર્ણિમા સમિતિ ચેનલ પર. ભગવાનને કીધું, ભગવાન ચાર ભુજા સ્વરૂપે નહીં, મને તો બાળક રૂપે તમે જોઈએ છે. અહીંયા ભગવાન પ્રગટ થયા છે. ભગવાને અતિથિના કોખમાંથી જન્મ લીધો. જન્મતાની સાથે તુરંત જ મોટા થઈ ગયા. કારણ કે બલિનો સંહાર કરવાનો હતો. પણ બલિ છે ને, ભગવાને વચન આપ્યું હતું પ્રહલાદને, તારા વંશમાં કોઈને મારીશ નહીં. એના જ વંશનો, પ્રહલાદના વંશનો જ બલિ છે. ભગવાન કે માં તમે કહો તો હું બલિ પાસે જઈશ, પણ હું બલિને મારીશ નહીં, હું બલિને મારીશ નહીં. કારણ કે માં હું વચન પાલક છું. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. અને જો હું વચન દઈને ફરી જાઉં તો મારા ઉપર કોણ વિશ્વાસ કરે? કેમ કે બધાના વિશ્વાસનો આધાર હું છું. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. એટલે માં હું એને મારીશ નહીં, પણ હું એને તારીશ. માએ કીધું કે ભલે કાંઈ વાંધો નહીં, તમે એને તારશો ને? ભૂદેવીએ કૃષ્ણ મૃગ ચર્મ આપ્યું, અદિતિએ એને કોપીને આપ્યું, ઇન્દ્રજી એને છત્ર આપ્યું, અને સપ્તર્ષિ રસોઈને કુશ આપ્યો, દર્ભ જેને ડાભડો આપણે કહીએ. સરસ્વતી માતાએ માળા આપી, યજ્ઞનો પવિત્ર સંસ્કાર થઈ ગયા. કુબેરજીએ ભિક્ષા પાત્ર આપ્યું, અને ભિક્ષા સાક્ષાત માં અન્નપૂર્ણાએ આપી. અને અન્નપૂર્ણા પાસે ભિક્ષા લઈને કીધું, માં તારે તારા દીકરાની ચિંતા છે ને? હું દેવતાઓને રાજ્ય અપાવીશ, પણ એ મેં વચન આપ્યું પ્રહલાદને, એટલે હું એને મારીશ નહીં. પણ માં તે જે પયોવ્રત કર્યું, મારી ઉપાસના કરી, હું તારા માટે ભિક્ષુક બનીને માગી આવીશ. એ રાજ્ય ભિક્ષુક બનીને માગી આવીશ. ભગવાન ભક્ત માટે ભિક્ષુક બન્યો. અને વામનજી ચાલ્યા. વિષ્ણુ હતા પણ નાના બાળક થઈને, મૃગચર્મ પહેર્યું, હાથમાં કમંડલ, કુશ, ગળામાં માળા, હાથમાં દર્ભ, ગોપીન પહેરી, છત્રી માથે, છત્ર હાથમાં લઈ ને વિષ્ણુ ભગવાન આજે વામન થઈને જાય છે. પોતાની માને વચન આપ્યું, એ માનું વચન પૂરું કરવા માટે. દેવતાઓને જોઈએ છે, હું માં એના માટે ભિક્ષુક બની. જ્યાં યજ્ઞ ચાલતો હતો બલિરાજાનો, ત્યાં એના તરફ એકદમ દોડવા ચાલવા માંડ્યા. બરાબર વિષ્ણુ વામન થઈને જાય છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, બોલો વામન નારાયણ ભગવાન કી. ખરેખર વિષ્ણુ આપણી વામન થઈને આપણી વચ્ચે પ્રગટ થયા છે. સાક્ષાત અત્યારે આપણે અમને વિષ્ણુ તરીકે, વામન તરીકે પૂજન કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. બીજો ઇન્દ્ર મારા વાલા, વિષ્ણુ વામન બની ચાલ્યા રે. મૃગ ચરમ કાખમાં શોભતું રે. મૃગ ચરમ કાખમાં શોભતું રે. કર્મા કમાંડલ સાર મારા વાલા, કર્મા કમંડલ સાર વિષ્ણુ વામન બની ચાલ્યા રે. વિષ્ણુ વામન બની ચાલ્યા રે. જ્યારે ભગવાનનો જન્મ થયો, ભગવાન વામનજી આવ્યા, ત્યારે મુહૂર્ત કયું હતું, કઈ તિથિ હતી, એના માટે વ્યાસજી કહે છે,
શ્રાવણાયામ શ્રવણદ્વાદશ્યામ મુહૂર્તે બીજિત પ્રભુ. ભાદરવામાં શુક્લ પક્ષ બારસ હતી. અભિજીત મુહૂર્ત હતું, બપોરનો સમય હતો. અત્યારે બપોરનો સમય ચાલે છે. બારસ તિથિ હતી, એમાં પરમાત્મા પધાર્યા. તો આપણી વચ્ચે પણ પરમાત્મા પધાર્યા છે. અમને જોતા એવું નથી લાગતું ખરેખર વામન આવા જશે. તમને એવી અનુભૂતિ થાય, કારણ કે અત્યારે એનામાં આ કથામાં પરમાત્મા સાક્ષાત બિરાજિત હોય છે. તો એના સ્વરૂપમાં પણ, એના શરીરમાં પણ એનો પ્રવેશ હોય છે, એમનો પ્રવેશ હોય છે. તો આપણી સામે સાક્ષાત વામનજી બિરાજિત છે. મુખ્ય યજમાન દ્વારા વામનજીનું પૂજન થાય છે. બધા ભક્તો પાસે પણ વામનજી આવશે ભિક્ષા માંગવા માટે. બધા પોતપોતાના સ્થાને જ રહેજો. વામનજી આવશે ત્યાં, કોઈ ચિંતા ન કરતા. વિષ્ણુ વામન બની ચાલ્યા રે, આજે વામન ભિક્ષા માંગવા માટે જાય છે. પોતાની મા માટે, દેવતાઓને પાછું રાજ્ય અપાવવાનું છે, એના માટે ભિક્ષુક બનીને જાય છે. ભિક્ષા માંગવા માટે જાય છે. બ્રાહ્મણ બાળક ઋષિકુમાર યજ્ઞનો પવિત્ર સંસ્કાર નવો નવો થયેલો છે. હાથમાં કમંડલ લઈ અને ક્યાં જાય છે? નર્મદા તટે, જ્યાં જેને ભૃગુ કચ્છ કહેવામાં આવે છે. આજે વામનજી તો અહીં પ્રગટ છે, પણ આજે વામનજી તો આવ્યા છે, પણ મારા ગુરુજી પણ આવ્યા છે. મારા ગુરુજી આવ્યા છે. વામનજીનો પ્રાગટ્ય છે, એમાં મારા ગુરુજી આવ્યા છે. મેં મારી પાઠશાળાની શરૂઆત, હું સંસ્કૃતનો પહેલો સહશીખો હોય તો એ મારા ગુરુજી છે. મહેશભાઈ ગુરુજી અમદાવાદથી આવે છે. ને આજ ખરેખર મારી કથા ધન્ય થઈ ગઈ. આજ મારી પહેલી કથા છે, મારા વિસ્તારમાં છે, મારી ભૂમિમાં છે. અને મારા પ્રથમ ગુરુજી, મારી પ્રથમ કથા, મારા પ્રથમ ગુરુજી, જેની પાસે હું ભણ્યો મનોહર જ્યોતિ. આ ગુરુજીએ શરૂઆતમાં જ્યારે મંત્રની શરૂઆત કરી ભણવાની, સંસ્કૃત ભણવાની, આજે હું સંસ્કૃત બોલી શકતો હોય તો ફક્ત ને ફક્ત આ ગુરુજીનો પ્રતાપ છે. સંસ્કૃત પ્રત્યેનો મારો ભાવ જગાડનાર આ મારા સદગુરુ છે. મને શરૂઆતમાં અલ્પ સંસ્કૃતજ્ઞ સાકમ વાર્તાલાપમ મહ્યમ નૈવ રોચતે આ શબ્દ સાથે, અને જ્યારે પહેલો મંત્ર મેં ભણ્યો રુદ્રી પાઠનો, મને મંત્રનો આવ્યો. ગુરુજીએ મને 10 સોટી મારી. ગુરુજીએ 10 સોટી મારી ને મને એવું થયું કે મારે હવે ભણવું નથી. આવું જો માર અહીં પાઠશાળાઓમાં થતું હોય, કેમ કે હું તો ગામડામાંથી બધાને મારીને ત્યાં પહોંચ્યો હતો, એટલે ગુરુજીએ મને સોટી મારી. મેં કીધું આપણે આવું ભણવું નથી. પણ ગુરુજી એટલા લાડ પ્રેમથી અમને ભણાવ્યા ને ગુરુજી અમને કહેતા, અમે ભણતા ત્યારે અમે ક્યારેક ગુરુજી તો અમને પાસે બેસાડીને જમાડે અને કે મહાદેવ પ્રાપ્તે તું 16 વર્ષે શિષ્ય મિત્ર બધા છે. 16 વર્ષ પછી મિત્રને શિષ્ય મિત્ર સમાન કહેવાય, શિષ્ય મિત્ર સમાન કહેવાય. એટલે મારી બાજુમાં બેસ. ને એમણે પછી સંસ્કૃતનું એટલું બધું અમને ભણાવ્યું કે અમે કાશી ગયા, પણ અમારા મૂળમાં છે ને શંકર છે, એમનું નામ મહેશ છે, મહેશભાઈ એમનું નામ છે. આપણે આ સોમનાથ વિશે જ વાત કરી, ભોળાનાથ વિશે. ઝેર પાન કરી ગયા હતા એ મહેશજી, એ શંકરજી, એ મહાદેવજી, મહેશજી. અને એને જ્યારે એ કથાના રસિક છે ભગવાન શંકર, તો અમને એવું લાગે કે અમે સોમનાથજીને હમણાં લાડ લડાવ્યા ગુરુજી ખૂબ. તો અમને એવું લાગે કે સોમનાથજી સાક્ષાત પધાર્યા છે, કેમ કે દેવોના દેવ મહાદેવ છે. અને ગુરુજી અમે ભૂલી શકીએ એમ નથી આપનો ઉપકાર. એનું કારણ છે કે અમારું મૂળ આપ છો, અમારું મૂળ આપ છો. મારી પ્રથમ કથામાં મારા પ્રથમ ગુરુજી પધાર્યા છે, એનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. અને વામનજી નર્મદા તટ તરફ, વ્યાસજી લખે છે, તમ નર્મદાયાસ્તટ ઉત્તરે બલે યરત્વિજસ્તે ભૃગુ કચ્છ સંજ્ઞકે પ્રવર્તયંતો ભૃગવઃ ક્રતોત્તમં વ્યચક્ષતારાદ ઉદિતં યથા રવિં. જેવી રીતના સૂર્ય ઉદય થાય, પ્રભાત હોય અને પ્રભાતના સમયે
પહેલા એમના કિરણો આવે ને પછી સૂર્ય નારાયણ આવે, એમ ભૃગુ કચ્છ ક્ષેત્ર જ્યાં 100નો અશ્વમેધ યજ્ઞ 100 યજ્ઞ કરવાના હતા. બલિએ કીધું કે મારું રાજ્ય છે, આ ઇન્દ્રાસન મારી પાસે જાય નહીં, આ ઇન્દ્રાસન ઉપર હું જ બેસું, બીજો કોઈ બેસે નહીં, એના માટે શું કરવું? એમના ગુરુજી શુક્રાચાર્ય કે તું 100 યજ્ઞ સંપાદિત કર, પૂર્ણ કર, તારું રાજ્ય અચલ રહેશે, તું ચલિત નહીં થઈશ ઇન્દ્ર પદ ઉપરથી. એના માટે 100મો યજ્ઞ ચાલતો હતો અને માને વચન આપ્યું હતું, માં મેં પ્રહલાદને વચન આપ્યું કે તારા વંશમાં કોઈને મારીશ નહીં, આ એના વંશનો છે, હું એને તારીશ, પણ માં તારા દીકરાઓ માટે, દેવતાઓ માટે હું ભિક્ષુક બનીને માગીશ, એની પાસે ભિક્ષુક બનીને માગીશ. માં માટે એ દેવતા, એ પરમાત્મા ભિક્ષુક બને છે. કેટલો દયાળુ છે, કેટલો ભક્ત વત્સલ છે, કેટલો ભક્ત વત્સલ છે. જેમ સવારમાં રવિ ઉદિત થાય, સૂર્ય ઉદિત થાય, એમ જોયું યજ્ઞ ચાલતો તો, એ યજ્ઞ ચાલતો તો એની સાથે જ ધીમે ધીમે વામનજી યજ્ઞમાં પધાર્યા. જેવી જ બલિને ખબર પડી કે એક કોઈ ઋષિકુમાર નાનો બાળક નવો યજ્ઞોપવિત ધારણ કરેલો, કમંડલ હાથમાં મૃગચર્મ પહેરેલું છે, સરસ્વતી આપેલી માળા ધારણ કરેલી છે, એવું માળા ધારણ કરેલું એક કોઈ ભૂદેવનો બાળક આપણા યજ્ઞમાં અતિથિ રૂપે આવ્યા. જેમ વામનજી અતિથિ રૂપે આવ્યા ને એમ ગુરુજી અતિથિ રૂપે આવ્યા. આ વાળા પરિવારના આ કથામાં ગુરુજી અતિથિ રૂપે આવ્યા અને એની સાથે મારા મિત્ર ભાવેશભાઈ કણજરી ગામના, ગુરુજી અમદાવાદથી આવ્યા. ભાવેશભાઈની જવાબદારી હતી ગુરુજીને અહીં સુધી પહોંચાડવા. અને ગુરુજી મને આજે સંસ્કૃત બોલતો હોય તો મને વારંવાર જ્યારે પણ સંસ્કૃત બોલું ને ત્યારે મને ગુરુજી જ યાદ આવે. હું 3 વર્ષ આ ગુરુજી પાસે ભણ્યો. મારું સંસ્કૃતનું પહેલું જ્ઞાન મને મહેશભાઈ દ્વારા મળ્યું. મહેશભાઈ એટલે શિવ દ્વારા મને મળ્યું. તો એ જ્ઞાન તો પરિપક્વ થાય ને, કેમ ન થાય? એ જ્ઞાન પરિપક્વ થઈને બીજા સુધી ન પહોંચે તો મહેશની વિદ્યા નકામીને, એ મહેશ, આ મહેશભાઈ ગુરુજીની વિદ્યા નકામી, હું પહોંચાડી ન શકું. ગુરુજીના વાક્યો, ગુરુજીની પ્રેરણા હું ન પહોંચાડી શકું, કારણ કે ગુરુજી સર્વસ્વ હોય છે, ગુરુજી માટે બધું સમર્પિત છે. ગુરુ તેગ બહાદુરજીનો મને પ્રસંગ યાદ આવે. ગુરુ તેગ બહાદુરજી અંગ્રેજોની સામે લડવામાં ગુરુ તેગ બહાદુરસિંહને મૃત્યુના ઘાટ ઉતારી દેવામાં આવ્યા અને આખા નગરમાં એલાન કરી દેવાનું, આમના શબને કોઈ સ્પર્શ પણ ન કરે. કીડી મકોડા ગીધ ભલે ખાઈ જાય આમના શરીરને, કોઈ એને સ્પર્શનાર કોઈ લેવા પણ માટે પણ ન આવે. ગુરુ ગોવિંદસિંહ એમના પુત્ર, પિતાજીનો અગ્નિ સંસ્કાર કરવો પણ કેમ કરે? નાની એવી ઉંમરમાં એ કરી ન શકે. પણ એના એક શિષ્ય હતા, ઘોડાગાડી વાળા તેગ બહાદુરજીના શિષ્ય. એને એમ થયું કે મારા ગુરુનું શબ પડ્યું છે, ચોકીદારો ત્યાં ચોકી કરે છે, મારા ગુરુજીનું શબ એમને પડ્યું રહેશે, એને કોઈ અગ્નિદાહ પણ નહીં આપે. મારા જીવનને ધિક્કાર છે, મારા ગુરુ માટે હું એટલું ન કરી શકું. દીકરાને લીધો ભેગો, 15-16 વર્ષનો દીકરો, દીકરાને કીધું ઘોડાગાડીમાં બેસી જા, આજ આપણા પરીક્ષણનો દિવસ આવી ગયો છે, આજ આપણે ઋણ ચૂકવવાનો દિવસ આવી ગયો છે. જ્યાં સબ પડ્યું હતું ગુરુ ગોવિંદસિંહના પિતાજી ગુરુ તેગ બહાદુરસિંહનું, ગુરુ તેગ બહાદુરસિંહ જે આ સબ પડ્યું હતું ને એ જોયું ને કીધું કે દીકરા, આ લોકો બપોરના સમયે જ્યારે જમવા જાય ને ત્યારે એની જગ્યાએ મને સુવડાવી મારી પર કપડું ઓઢાડી દેજે. ને ગુરુ ગોવિંદસિંહને જે સબ પડ્યું છે ને એ પહોંચાડવાનું છે તારે. તેગ બહાદુરજી આપણા ગુરુજી છે, એને મને આ ઘોડાગાડી લેવા સમયે મને કીધું, મને સહાય કરી, મને ગુરુ મંત્ર આપ્યો, મારી પર એની કૃપા છે, એ ગુરુની કૃપા હું કેમ ભૂલી શકું? અને એ ગુરુ તેગ બહાદુરજીનું શરીર લઈ, શબ લઈ, પવિત્રતાથી આ ઘોડાગાડીમાં મૂકીને ગુરુ ગોવિંદસિંહને આપજે, એ અગ્નિ સંસ્કાર કરી શકે. અને મારું શરીર ભલે ત્યાં પડ્યું છે. એને વાત કરતા કરતા તો એક મોટી કટાર કાઢી લીધી. કટાર લઈ એક સાથે 6-7 વાર પોતાના શરીરમાં ભોગી એનો પ્રાણ ત્યાં ને ત્યાં છોડી દીધો, છોડી દીધો. અને દીકરાએ પણ એના બાપાનું વચન પાડ્યું, કર્તવ્યના લીધે જમવા સમયે ગયા ને ત્યારે એનું સબ પિતાજીનું ત્યાં મૂકી એવો, ત્યાં સફેદ કપડું ઓઢાડી દીધું અને ગુરુ તેગ બહાદુરજીનું શરીર લઈ ઘોડાગાડીમાં મૂકી જેમ તેમ ઉપાડી પવિત્રતા પૂર્વક ગુરુ ગોવિંદસિંહને આપીને કીધું કે ગુરુ ગોવિંદસિંહ, મારા પિતાજીએ કીધું કે તમે સારી રીતે સંસ્કાર કરો, અને મારા પિતાજી છે ને એને ગુરુજી માટે
તન મન ધન બધું આપ્યું છે. મારા તમારા ગુરુજીએ ગુરુ હંમેશા કોઈ દિવસ લેવા નહીં પણ ગુરુ હંમેશા દેવા આવે છે. મારા બાપને ખૂબ દીધું છે, મારા પિતાજીને એમ થયું ગુરુ માટે હું કંઈક કરું. મારું તન મન ધન ગુરુજીના ચરણે છે. મારું તન મન ધન ગુરુજીના ચરણે. મને વાલું લાગે મને પ્યારું લાગે ગુરુજીનું નામ રે. તન મન ધન ગુરુના ચરણો. ગુરુજી મારું તન મન ધન આપના ચરણોમાં છે. મારું તન મન ધન આપના ચરણોમાં છે. ગુરુજીના ગુણનો પાર નહીં આવે. જ્ઞાન ધરું તો સન્મુખ આવે. તું એક જ તારણહાર છે. તું એક જ તારણહાર છે. તું ભક્તોનો રખવાડ છે. એ તો મારા ચિતડાનો ચોર. તન મન ધન ગુરુના ચરણોમાં. તન મન ધન ગુરુના ચરણોમાં. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મને આનંદ થાય છે જેની પાસે હું ભણ્યો છું, શરૂઆત જેની પાસે કરી છે એ આજે બેઠા છે પરીક્ષિત સ્વરૂપે ને મારે સુખદેવજી સ્વરૂપે મારે કથા સંભળાવવાની. એવો તો કોણ શિષ્ય હોય કે જેના ગુરુજી એની સામે બેઠા હોય ને વક્તા તરીકે એમના શિષ્ય બેઠા હોય. એવો તો જીવનમાં મોકો ક્યારે આવે? એવા તો જવલે જવલે મોકો આવે. મને આનંદ થાય છે કે આજે મારા ગુરુજી સાંભળવા બેસે અને હું એને સંભળાવું. જેની પાસે હું ભણ્યો છું, જેની પાસે મેં સાંભળ્યું છે એને સંભળાવું. ગુરુજી મારા રુદિયામાં વસજો. ગુરુજી મારા રુદિયામાં વસજો. આપ આવીને મારો હાથ પકડજો. આપ જો તું એક જ તારણહાર છે. તું એક જ તારણહાર છે. તું ભક્તોનો રખવાડ છે. તું તો મારા ચિતડાનો ચોર. ગુરુના ચરણોમાં તન મન ધન છે. સ્વાગતમ ગુરુચરણાઃ ભવતામ ઉપસ્થિતિ સંજાતા अस्माकं કાર્યક્રમે अस्माकं ભાગવત કથા અવસરે ભવતામ ઉપસ્થિતિ વરિવર્તિ ચેત अस्माकं સૌભાગ્યમ. કારણં ગુરુવર્યાः यत्र कुत्रापि गच्छति चेत् संस्कृतमेव वदति. बहवः कार्यक्रमे पूर्वकार्येषु वा कार्यक्रमेषु पूर्वेषु कार्यक्रमेषु अनेकवारं श्रुतं मया संस्कृतमेव प्रवचनं गुरुचरणानाम्. अत्र तो गुर्जरभाषा एव भवेत्. गुर्जरभाषायाम् एव भवेत्. कारणं ये सन्ति ते लौकिक भाषा अनुरागिणः. अहमपि संस्कृते लघु श्लोकं सङ्गृह्य एव कथां करोमि चेत् गुर्जरभाषायां विशेषरूपेण. चेत् भवतां कृते एकं निवेदनं वरिवर्ति चेत् प्रवचनं भवेत् चेत् गुर्जरभाषायां भवेत्. तो આજે રામચંદ્રજી બપોર પછી જ આવશે. 3 થી 6 માં રામચંદ્ર. મારે રામચંદ્રજીને 12 વાગે લઈ આવતા, પણ જો શક્ય હશે રામજી હશે તો એ 12 વાગે અભિજીત મુહૂર્તમાં 12:30 આવી શકે અને બાકી 3 થી 6 માં આવશે. પ્રસંગો એવા આવે છે, પ્રસંગોની બહાર નીકળવાનું ગમતું નથી. પ્રસંગોની બહાર નીકળવાનું આમને તો એવું થાય કે 1 મહિના સુધી કથા રાખો લાલાભાઈ, કથા મહિના દિવસ સુધી વાંચી અને બધાને આનંદ કરાવીએ. ને અત્યારે અહીંયા પાણી છે, બાકી ખેતરોમાં પાણી નથી કોઈને.
કઈ ખેતરમાં કામ કરવા જવું, બસ એક ગાયો અને ભેંસનું ધ્યાન રાખવાનું હોય. 6 વાગે છોટી મૂકશું આપને, 6 વાગે છૂટા તમે બધા ગાય ભેંસ ધોઈને આવી જાઓ, પાછા આવી જાઓ. બાકી તો કઈ કામ તો છે નહીં હમણાં. તો ભલે સત્સંગ થાય એવો મારો ભાવ છે. ક્યારેક ક્યારેક આપણે રાત્રિના સત્સંગ ગોઠવશું, સત્સંગી જીવો ભેગા થશે, સત્સંગ ગોઠવશું. બલીએ પ્રાર્થના કરી એ અતિથિની, સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામતે બ્રહ્મર્ષીણામ તપસ્સાક્ષાન મન્યે ત્વાર્ય વપૂર્ધરમ અધ્યન પિતરસ્તૃપ્તા અધ્યન પાવિતમ કુલમ અધ્ય સ્વિષ્ટઃ ક્રતુઃ અયમ યદ ભવાન આગતો ગૃહા. આજે મારા પિતૃઓ તૃપ્ત થયા. બલિ બોલ્યો, બલિજીએ કીધું મારા પિતૃઓ તૃપ્ત થયા, આજે મારું કુળ પવિત્ર થયું. અદ્ય પાવિતમ કુલમ સ્વાગતમ તે નમસ્તુભ્યમ, તમારું સ્વાગત છે હે ઋષિદેવ, હે ઋષિકુમાર, હે બ્રહ્મવેતા, હે બ્રહ્મર્ષિ, આપનું સ્વાગત છે. હે બ્રહ્મન, હું તમારા માટે શું કરું? તમે અમને એવું લાગે છે સાક્ષાત તમે પરમાત્મા છો અને શરીર ધારણ કરીને આવ્યા છો. આજે મારા પિતૃ બધા તૃપ્ત થયા, આપ અતિથિ સ્વરૂપે મારા યજ્ઞમાં પધાર્યા છો. આજે મારું કુળ પવિત્ર થયું, આજે મારો યજ્ઞ પણ પવિત્ર થયો. આપની ઉપસ્થિતિ અહીંયા થઈ, આપની ઉપસ્થિતિ અહીં થઈ અતિથિ રૂપે. આ યજ્ઞ જ છે, સપ્તાહ જ્ઞાન યજ્ઞ. આજે અમારો જ્ઞાન યજ્ઞ ગુરુજી પવિત્ર થયો, આપ પધાર્યા છો, આજના દિવસે જ પધાર્યા છો. અને વામન, હું તો 10 વાગે આવવાનું વિચારતો હતો, પણ આપ વામન સમયે જ આવ્યા. જ્યારે વામનજી પધાર્યા ત્યારે આપ પધાર્યા ગુરુજી, આપ પધાર્યા તો મને એવું લાગ્યું સ્વાગતમ તે નમસ્તુભ્યમ આપના માટે જ મારે કહેવું પડે અહીંયાથી. એટલે અમારા પિતૃઓ તૃપ્ત થયા છે. જેમ એના પિતૃઓ તૃપ્ત થયા એમ વાડા પરિવારના પણ પિતૃઓ આજે તૃપ્ત થયા છે. મહેશભાઈની વિદ્વત્તા એટલે રમેશભાઈ ઓઝા પણ એમના મુખેથી સાંભળે છે એમને. અને ગુરુજીએ કોઈ દિવસ શિષ્ય ગુરુ એમ નહીં પણ મિત્રવત ગુરુનો ભાવ કરીને એટલું બધું અમને ભણાવ્યું છે. આજે પણ અમે અમદાવાદ જઈએ તો અમને પ્રેમથી જમાડે છે, બેસો ને એવા ભાવથી જમાડે છે. તો આવી રીતના મારા મિત્ર મયુરભાઈ વ્યાસ, ડોક્ટર મયુરભાઈ વ્યાસ, જે ગોંડલ કોલેજમાં લેક્ચરર છે, એના પિતાજીની સાથે કથામાં પધાર્યા છે. તો એ બ્રાહ્મણ દેવતાઓનું બંનેનું હું સ્વાગત અભિવાદન કરું છું. આજે ભૂદેવોની ભાઈ ગુરુજી આવે, ગુરુ આવે એટલે બધું આવી જાય ને. ગુરુજી આવ્યા એટલે આજે મારા મિત્રો આવ્યા, અમારા મિત્ર મહેશભાઈ ગઢિયા આવ્યા, જે પણ સોલાના સારા વિદ્વાન બ્રાહ્મણ છે. એ બધાનું સ્વાગત છે. અને પછી કીધું કે પરમાત્મા બોલો, હું આપના માટે શું કરું? પ્રિયમ તે કિમ કરવાન, હું આપના માટે ગુરુજી શું કરું? બ્રહ્મન કિમ કરવા મતે, આપના માટે હું શું કરું? માતાને વચન આપ્યું, એના માટે ભિક્ષુક બન્યા હતા. એટલે કીધું, પેલા તો એના વખાણ કર્યા. એનું કારણ શું છે? એને યાદ દેવડાવવું પડે તું કોણ છે. એટલે પેલા એ ફરી ન જાય, વચન દઈને ફરી ન જાય, એટલે એના માટે યાદ કરાવ્યું, ભાઈ તું કોણ છે? શ્લોકોમાં કીધું છે, તારી પરંપરા કોણ છે, તું કોણ છે? ન યે તસ્મિન કુલે કશ્ચિન નિસત્વ કૃપણપમા પ્રત્યાખ્યાતા પ્રતિશ્રુત્ય યો વાદાતા દ્વિજાતયે. તમારી પરંપરા બ્રાહ્મણોને કોઈ દિવસ ઉદાસ નથી કરતી. તમારી પરંપરામાં તમે કોના પુત્ર છો? તમારા દાદા કોણ? તમારા દાદા પ્રહલાદજી, જે પ્રહલાદજી માટે મેં સ્તંભમાંથી પ્રગટવાનું નક્કી કર્યું. સ્તંભમાંથી હું પ્રગટો. પરમાત્મા સ્તંભમાંથી પ્રગટ થયા. કેના માટે? પ્રહલાદ માટે. અને તને ખોડામાં બેસાડી, જ્યારે લક્ષ્મીજી પણ એની પાસે જઈ નહોતા શકતા એવા એ એકદમ ઉગ્ર સ્વભાવમાં પરમાત્મા તને ખોડામાં બેસીને તારી ઉપર જીભ ફેરવી હતી. એવા પ્રહલાદ, એના પુત્ર વિરોચન ને એનો પુત્ર તું બલિ. વિરોચન એક બ્રાહ્મણનું રૂપ લઈને
એનું આયુષ્ય માગી લીધું. વિરોચને પોતાનું આયુષ્ય આપી દીધું. બ્રાહ્મણો માટે જેનું જીવન સંપૂર્ણ જીવન સમર્પિત છે એવા પરંપરા તમારી, એવી પરંપરા પ્રહલાદની પરંપરા. એમાં તમે વિરોચનના દીકરા તમારા દાદા પ્રહલાદ, અને તમે કોઈ દિવસ બ્રાહ્મણને નિરાશ કરતા નથી, બ્રાહ્મણને નિરાશ કરતા નથી. તો મારે તમારી પાસે એક જ કહેવું છે, પિતા પ્રહલાદ પુત્રસ્તે તદ્વિદ્વાન દ્વિજવત્સલઃ સ્વમાયુર્દ્વિર લિંગેભ્યો દેવેભ્યો દાસ્યાચિતઃ તસ્માत् ત્વત્તો મહિમીષત વૃણેહં વરવર્ષભાત પદાની ત્રીણિ દૈત્યેન્દ્ર સંમિતાની પદા મમ. કીધું હું તો બ્રાહ્મણનો બાળક છું, મારે કાંઈ ન જોઈએ. હવે તો ત્રિકાળ સંધ્યા કરનારા છીએ, સવારે બપોરે ને સાંજે. કેમ કે યજ્ઞોપવિત આપવા સમયે અમે સૂત્રથી ગૂંથાઈ ગયા છે. પ્રાતઃ, મધ્યાહન અને સાયં હું બ્રહ્મનો બાળક છું, અને મારે જેવી રીતના આ તંતુઓ વીંટાળેલા છે, એકબીજાથી સૂત્રાત્મક ગોઠવાયેલા છે, એમ મારે બ્રહ્મ સાથે સૂત્રાત્મક થવાનું છે, એ મને ભાન થઈ ગઈ છે. એટલે પ્રાત થાય તેઓ પણ મને ખ્યાલ આવે, મને ભાન કરાવે એ મંત્ર ધીમહિ પ્રચોદયાત, મારે એના પ્રકાશ તરફ જવાનું છે. એટલે મારે ત્રિકાળ સંધ્યા માટે ખાલી 3 ડગલા જમીન જોઈએ. અરે કીધું હું તો ભાઈ મોટો રાજા છું, તમારે એનાથી વિશેષ કઈ માગો. કીધું અમને, કીધું ના ના ના, મારે 3 ડગલા પૃથ્વી જોઈએ. પદાની ત્રીણી દૈત્યેન્દ્ર, હે દૈત્યના ઇન્દ્ર બલી, મારે ત્રીણી પદાની, મારે 3 પગલા ભૂમિ જોઈએ છે. વધારે કંઈક માગી લ્યો ભૂદેવ, હું સમર્થ છું દેવા માટે, આપ વિશેષ માગી લ્યો. નાન્યતે કામયે રાજન, વામનજી બોલ્યા, નાન્યતે કામયે રાજન વદાન્યા જગદીશ્વરા નૈન પ્રાપ્નોતિ વૈ વિદ્વાન યાવદ અર્થ પ્રતિગ્રહ. કીધું કે ભાઈ પ્રતિગ્રહ જન્મથી પાપમાંથી બચી જાય છે. વિદ્વાન માણસ હોય ને એને જરૂરિયાત અનુસાર દાન લેવું જોઈએ. મારી જરૂરિયાત કેટલી છે? કાલની કથામાં મેં કીધું, પરમાત્મા બંધાયેલો છે તમારી જરૂરિયાત માટે. તમને શું જોઈએ છે એ આપવા માટે પરમાત્મા નથી બંધાણો, પણ તમારી જરૂરિયાત શું છે એ આપવા માટે પરમાત્મા બંધાણો છે. જોઈએ એનું તો લિસ્ટ લાંબુ થાય, એ પરમાત્મા એ પૂરું ન પાડે, પણ તમારી જરૂરિયાત રોટી કપડા મકાનની છે તો એ પુરવાર માટે ભગવાન બંધાણો છે, ભગવાન બંધાણો છે. એટલે વિદ્વાન માણસે નૈવ પ્રાપ્નોતિ વે વિદ્વાન, વિદ્વાન માણસોએ પોતાની જરૂરિયાત પૂરતું જ દાન લેવું જોઈએ. ને ત્યારે કીધું કે બોલો, તો હું 3 પગલા જમીનનું દાન આપી દઉં છું આપને. ભલે કાંઈ વાંધો નહીં, સંકલ્પ કરાવો. શુક્રાચાર્યજીને કીધું, હાથમાં જલ લીધું. શુક્રાચાર્યજી એને કાનમાં કીધું કે બલી, આ વામન નથી હો, આ વિષ્ણુ છે, એ વામન થઈને આવ્યો છે, તને ફસાવી દેશે. ત્યારે દાસ્ય ત્યાચ્છેદ્ય શક્રાય માયા માનવ કોહરી. આ માનવક, આ બ્રહ્મચારી, આ ઋષિકુમાર, આ સ્વયં હરિ છે. એટલે તું ધ્યાન રાખ, દેવામાં હજુ પણ કઈ ન કર. છેલ્લે સંકલ્પ તો મારે કરવો જ છે. મેં વચન આપ્યું છે, હું પ્રહલાદનો સંતાન છું. પ્રહલાદજી મારા દાદા છે, વિરોચનનો પુત્ર છું, જેને બ્રાહ્મણને સર્વસ્વ આપી દીધું. અને એનો બાળક થઈ હું ને મેં વચન આપ્યું ને અમને ન આપું. કદાચ ને આજ આ વામન હોય ને, એ વિષ્ણુ થઈને આવ્યા હોય ને, વિષ્ણુ વામન થઈને આવ્યા હોય ને, જો એ ત્રિલોકનો માલિક એની પાસે બધાય માંગતા હોય ને, એ મારી પાસે માંગવા આવે ને હું ન આપું તો વિરોચનનો પુત્ર ન કહેવાઓ. આખા ત્રિલોકનો નાથ જો મારી પાસે આવીને માગે, મારો જીવ માગે તો પણ આપી દઉં. અખંડ બ્રહ્માંડનો માલિક મારી પાસે માગે, આખું જગત જેની પાસે માગે, એ જગદીશ મારી પાસે માગે, આજે હું એને આપવા તૈયાર છું. ત્યારે એમણે ધર્મશાસ્ત્રની વાતો કરી છે. શુક્રાચાર્યજી સમજાવ્યો છે આને. ધર્માય યશસે અર્થાય કામાય સ્વજનાય ચ પંચતા વિભજન વિત્તમ ઇહામ ઉત્તમ નમોદતે.
એને કીધું ભાઈ ધનનો તું સંગ્રહ રાખ. ધનના 5 ભાગ છે. એક ધર્મ માટે ભાગ કાઢવો, પૈસાનો, ધનનો. એક યશ માટે, એક અર્થ, તમારે પૈસા સાચવી રાખવા, સંગ્રહિત રાખવા, એના માટે એક ભાગ કાઢવો. એક સ્વજનાય, પોતાના કુટુંબીઓ માટે. આ રીતના તારે ભાગ કાઢવા જોઈએ. એટલે તું એમ દાન ન કર. અને વચનમાં કઈ મોટી વાત છે નહીં. તો વચન આપ્યું છે તો પાછળ હું નહીં આપું એવું કહી દેવાનું. એટલે એમ કેમ કહેવાય? વચનમાં કઈ બદલાય? એમ ખોટું બોલાય? ત્યારે શુક્રાચાર્યજીએ કીધું સ્ત્રીષુ નર્મ વિવાહે ચ અરે વૃત્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સાજુગુપ્સિતમ. કીધું એટલી જગ્યાએ ખોટું બોલો તો એ નિંદનીય નથી. એટલી જગ્યાએ ખોટું બોલી શકો. શુક્રાચાર્યજીએ શુક્ર નીતિ સમજાવી. આ શ્લોકોને શુક્ર નીતિ કહે છે. જેમ વિદુર નીતિ, જેમ ભર્તુહરિનું નીતિ શતકમ, એ ભર્તુહરિ નીતિ છે. ગુરુજી પાસે હું ભર્તુહરિ શતક આખું ભણ્યો છું, નીતિ શતક. ને ભર્તુહરિ નીતિ મેં ગુરુજીને આખી કંઠ સાંભળાવી હતી. ગુરુજીએ મારા પીઠ ઉપર હાથ મૂકીને કીધું કે પહેલો એવો મળ્યો તું કે આખી મને નીતિ શતક સંભળાવ્યું. દિક્કાલા જેના વચ્છિન્ના અનંત ચિત્રમાત્ર મૂર્તએ સ્વાનુભૂત્યેક માનાય નમઃ શાંતાય. તેથી ગુરુજીને ત્યાંથી મેં ચાલુ કરી. છેલ્લા શ્લોકથી 100 શ્લોકો મેં કંઠસ્થ સંભળાવ્યા હતા ગુરુજીને 12મા ધોરણમાં. ગુરુજી બરાબર ને? એ ભર્તુહરિ નીતિ. તો એમ સ્ત્રીશુ, આ શુક્ર નીતિ કહે છે. શુક્રાચાર્ય કહે છે સ્ત્રીશુ, સ્ત્રીઓ પાસે ખોટું બોલવું તો ચાલે, એ નિંદનીય નથી. કેમ કે સ્ત્રીઓ પાસે વાત પચે નહીં. સ્ત્રીઓના વાત પચે નહીં. કેમ પચે નહીં? ષડકર્ણ ભિદ્યતે મંત્ર. 6 કાનમાં વાત જાય એટલે મંત્રનું ભેદન થઈ જાય. 1 2 કાન 4 6, 2 જણાથી 3 જણાની વાત પહોંચે કે બીજા જણાની વાત પહોંચે એટલે વાત લીક થઈ જાય. એટલે એકડે 1 અને બગડે 2. 2 જણા હોય અહીંયા બગડે જ એમ. એટલે એકલા હોય તો કઈ વાંધો ના હોય, પણ બીજા પાસે કાનમાં વાત પહોંચેલી વાત વિસ્તાર થતી જાય. એ વિસ્તાર એટલો બધો થાય ને કે એની કોઈ સીમા નહીં. એક રમત રમાડવામાં આવતી પ્રાથમિક શાળામાં કે લાલાભાઈએ લાલ ગાડીમાં મરચા મૂકી અને રોટલી ખાધી. એમ એક ભાઈના કાનમાં મારે કહી દેવાનું. એ બીજો ભાઈ બીજાના કાનમાં, ત્રીજા. એમ ફરતા ફરતા 10-12 છોકરાઓ અને છેલ્લે રાઉન્ડમાં પૂગે. છેલ્લા છોકરાને શિક્ષક કે ઉભો થા, બોલ શું વાક્ય હતું? એ વાક્ય જ બદલી ગયું હોય. એ વાક્ય જ બદલી ગયું હોય. એટલે સ્ત્રીઓને વાત કહેવામાં તમે કયો ખોટી વાત કયો તો નિંદનીય નથી. મતલબ છે કે ખાલી સ્ત્રીની પણ, સ્ત્રી જેવા જેના વિચારો હોય ને એને પણ વાત કહું ને તો એમાં પણ ખોટું બોલવામાં પાપ નથી. એમ શુક્રાચાર્ય કહે છે. નર્મ એટલે હસતા હસતા મજાકમાં તમે ખોટું કહી દો ને તો નિંદનીય નથી. વિવાહે કોઈના વિવાહ બંધાતા હોય, વિવાહ થઈ જાય કે ભાઈ ફલાણો માણસ કેવો હતો કે એ ખૂબ સારો, એના વિવાહ થતા હોય તો એ જગ્યાએ તમે ખોટું બોલો તો નિંદનીય નથી. વૃત્યર્થે પોતાની આજીવિકા માટે, આજીવિકા ચલાવી હોય ને ખોટું બોલો તો નિંદનીય નથી. ખોટું ખોટું જ છે, ખોટું ખોટું જ છે, પણ નિંદનીય નથી. જુગુપ્સિતમ, નિંદનીય નથી. અને પ્રાણ સંકટ, તમારા પ્રાણ સંકટમાં હોય ત્યારે તમે કહી દો કે બીજા કોઈના પ્રાણ સંકટમાં હોય, કીધું કે ભાઈ ફલાણો ભાઈ આ તરફ ગયો છે કોઈને મારવા માટે જતું, તમે કહો આ તરફ નહીં આમ ગયો છે, તો કોઈના પ્રાણ બચી જતા હોય તો એ ખોટું ખોટું નથી, નિંદનીય નથી. ગાય બ્રાહ્મણ ને હિંસામાં તમે કોઈ જગ્યાએ ગાય બ્રાહ્મણ માટે પણ ખોટું બોલો તો એ ખોટું નથી, નિંદનીય નથી. શુક્રાચાર્યજી કીધું, બ્રાહ્મણે કીધું કે ગુરુજી તમારી બધી વાત સાચી, તમારી નીતિ સાચી, પણ મેં એકવાર વચન આપ્યું એટલે મારી લાજ જાશે, મારા પૂર્વજોની લાજ જાશે. અને આ જો વિષ્ણુ મારે ત્યાં માંગવા માટે જો આવ્યા હોય તો આજ મારે આપવું જ છે. નાહમ વિભે વિનિવયાન ન ધન્યાન સુખર્ણવાદ ન સ્થાનાત વનાન મૃત્યો યથા વિપ્રલંભનાત. કદાચ બ્રાહ્મણ થઈને મને છેતરી જાય ને તો પણ વાંધો નહીં, કેમ કે બ્રાહ્મણ માટે તો મારા પરિવારે સર્વસ્વ આપ્યું છે. અને સંકલ્પ કરવા માટે બરાબર જે નાળચું હતું એમાં શુક્રાચાર્યજી જતા રહ્યા કથા એવી મળે છે, મહાત્માઓ દ્વારા સાંભળવા મળે છે. એટલે છેલ્લે કીધું કે ભાઈ આમાંથી પાણી કેમ? નાળચાનું એક સંકલ્પ કરવાની એક નાની એવી ગળચી આવે છે, એમાંથી પાણી પડતું નહોતું. શુક્રાચાર્યજી વચ્ચે બેસી ગયા ને ત્યારે એક દર્ભ લઈને એક દર્ભની સળી મારવાથી શુક્રાચાર્યજી કાણા થઈ ગયા એવું કહે છે. પણ શુક્રાચાર્યજી પછી સંકલ્પ વડાવી દીધો, 3 પગલા ભૂમિનું દાન આપી દીધું. જેવું દાન આપવાનો સંકલ્પ પૂરો થયો, ત્રિણીપદાની ભૂમિ બ્રાહ્મણાય ઋષિકુમારાય
દાસ્યે એમ જલ મૂક્યું, એની સાથે જ વામનમાંથી વિષ્ણુ વિરાટ થઈ ગયા. વિરાટ થઈને એમનો એક જમણો પગ આખા સ્વર્ગલોકમાં, બીજો પગ આખા પૃથ્વીલોકમાં, અને ત્રીજો પગ માટે કીધું કે હવે તારું આ સ્વર્ગનું રાજ્ય મારી પાસે આવી ગયું, આ પૃથ્વીનું રાજ્ય મારી પાસે આવી ગયું, હવે ત્રીજો પગ ક્યાં મૂકું, ત્રીજો પગ ક્યાં મૂકું? તારામાં નવદા ભક્તિના બધા ગુણ હતા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. તો તારામાં 3 ગુણો ઘટે છે, પણ તારું સખ્ય આત્મનિવેદનમ, આ ગુણો તારામાં આત્મનિવેદનનો ગુણ નથી, હું પૂર્ણ કરી દઉં છું. ત્યારે ભગવાન વિષ્ણુ હતા, એમની સામે એને એનું મસ્તક ધરી દીધું કે પરમાત્મા આ રહ્યું મારું મસ્તક, મારા મસ્તક ઉપર પગ મૂકો. અને મારા મસ્તક ઉપર પગ મૂકો. ભગવાને એના મસ્તક ઉપર પગ મૂકી એને પાતાળનું રાજ્ય આપ્યું. એ ભગવાન પ્રસન્ન થયા, કારણ કે અતિદાનાદ બલિબદ્ધો અતિ ગર્વે ન હતો રાવણ. પ્રશંસા કરી છે બધાએ બલિની, કારણ કે બલિ જેવો કોઈ દાનવીર હતો નહીં, બલિ જેવો કોઈ દાનવીર હતો નહીં. અતિ દાનાદ બલિબદ્ધો, અતિ દાન દેવાથી બલિ બંધનમાં આવી ગયો. પણ ભગવાને છે ને પ્રહલાદનું સંતાન હતું ને પ્રહલાદને વચન આપ્યું હતું કે તારા વંશમાં હું કોઈને મારીશ નહીં, પણ તારીશ. એ પ્રહલાદનો વિરોચન ને એનો આ બલિ, એટલે ભગવાન બલિને તાયરો છે, કીધું માગ તારે શું જોઈએ, હું તારે અહીંયા પાતાળમાં તારી ચોકી કરીશ, પાતાળમાં તારી ચોકી કરીશ. અને ભગવાન પાતાળમાં એનું રાજ્ય છે ને કીધું અષ્ટમ જ્યારે આવશે ને મન્વંતર, અત્યારે સપ્તમે વૈવસ્વત મન્વંતરે, વૈવસ્વત નામનો મન્વંતર ચાલે, જે 8મો મન્વંતર આવશે ત્યારે બલિ રાજા બનશે, એ મનુ બલિ બનશે. કીધું તારે ત્યાં હું ચોકીદાર થઈને રહીશ. અને લક્ષ્મીજીએ શ્રાવણ મહિનો હતો, શ્રાવણ મહિનાની પૂર્ણિમા, જેને રક્ષાબંધન કહીએ છીએ, રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજી બલિજીના હાથમાં રાખડી બાંધી, કીધું કે ભાઈ આજે તારી રક્ષા પરમાત્મા કરે, એ માટે હાથમાં રાખડી બાંધી. કીધું બેન શું જોઈએ છે? કીધું કે મારા ઈ છે ને એને મુક્ત કરી દો, એ તમારે અહીંયા ચોકીદાર થઈને બેઠા છે ને એને છૂટા કરી દો, એને છૂટા કરી દો. એ કોણ છે? કે એ મારા પતિ છે. કીધું કે બેન આજથી છૂટાય, એ છૂટા. એવી રીતના અત્યારથી રક્ષાબંધન પર્વનું પણ મહત્વ છે. બલિને રાખડી બાંધવા માટે માં લક્ષ્મીજી ગયા હતા. એના પછી મત્સ્ય નારાયણની કથા છે. મનુ અને વેદનું રક્ષણ, જ્યારે પ્રલય સમય આવ્યો ત્યારે વેદનું રક્ષણ કેવી રીતના કર્યું? મત્સ્ય અવતાર છે, મત્સ્ય અવતારને બોલીએ મત્સ્ય અવતાર ભગવાન કી જય. આવી રીતના સપ્તમ સ્કંદ, અષ્ટમ સ્કંદ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ. નવમ સ્કંદમાં પ્રવેશ કરીએ. નવમ સ્કંદમાં ઈશાનું કથા છે. ઈશાનું કથાના શબ્દનો અર્થ થાય છે. આજે મારે સંસ્કૃતના શ્લોકો એવા માટે લેવા પડે છે કે મારા ગુરુજી બેઠા હોય ને સંસ્કૃતના શ્લોકો ન લો, એટલા બધા શ્લોક દ્વારા ન સમજાવતું તો મારી વિદ્યા કહેવાની કહેવાય. એટલે આજ મેં શ્લોકો વધારે લીધા, દરરોજ કરતા આજ વધારે લીધા ગુરુજી. બાકી થોડા ઓછા શ્લોકો લઉં, બાકી એનું વિવરણ વધારે લઉં છું. 5 તમે હતા ને એટલે મારામાં તમે બિરાજી ગયા ને મારા મુખમાંથી શ્લોકો સ્ફોરિત થયા. તો ઈશાનું કથા છે. ઈશ અનુ કથા, ઈશ એટલે ઈશ્વર તરફ અનુસરણ કરવાની કથાને ઈશાનું કથા કહેવાય છે. આમાં કથાઓમાં કેવું છે, આખા ભાગવતજીમાં બે કથાઓ છે. એક ભગવત કથા છે, એક ભગવદીય કથા છે. એક ભગવાનની કથા છે ને ભગવાનના ભક્તોની કથા છે. ભગવાને કીધું મારી કથા હોય તો મારા ભક્તોની પણ કથા હોય. તો સૃષ્ટિની ઉત્પત્તિ છે, નારાયણજીમાંથી કમળ નીકળ્યું, આદિનારાયણમાંથી, કમળમાંથી બ્રહ્માજી, બ્રહ્માજીમાંથી બ્રહ્માજીના પુત્ર ઉત્પન્ન થયા, મરીચી આદિ, મરીચીના કશ્યપ થયા. કશ્યપના પત્ની અદિતિ, અદિતિથી એક પુત્ર ઉત્પન્ન થયો એને વિવસ્વાન, સૂર્યના 12 નામમાં એક વિવસ્વાનજીનું નામ છે. વિવસ્વાન સૂર્ય ઉત્પન્ન થયા. અને સૂર્ય શ્રાદ્ધદેવ નામ, એના સૂર્યથી વિવસ્વાનથી શ્રાદ્ધદેવ નામના, આપણે કાલે કથા સાંભળી, રાંદલમાની સાંભળી ને સંગના દેવીની. શ્રાદ્ધદેવ મનુ, એની પત્ની સંગના, એની બીજી પત્ની શ્રદ્ધા. એ શ્રદ્ધા દ્વારા દીકરી માટે એને યજ્ઞ કર્યો. આ કથા બહુ વિશાળ છે, શોર્ટમાં કથા લઈ ગુરુજીનું આપણે મૌલિક પ્રવચન સાંભળશું, આશીર્વચન લેશું. અને ગુરુજીના આશીર્વચન પછી આપણે દૂધ ગાય અને પછી આપણે સૌના સ્થાને પ્રસ્થાન કરશું. અને બરાબર 3 વાગે, મને કથાનો એક એવો શોખ છે કે હું 9 વાગ્યાનું કહું એટલે 9 વાગે બેસી જ જાઉં, અને 12 થાય એટલે કથા 12 વાગે પૂરી કરી દઈને આવું, વિરામ આપી જ દઉં. 3 વાગે ફરી બેસી જાઉં ગુરુજી, 6 વાગે વિરામ એટલે 6 વાગે જ વિરામ આપી દઉં. એમાં હું મારી મનનું ચલાવું ને એમ ટાઈમ ઇઝ ટાઈમ.
ટાઈમ ઇઝ મની. તો એ હેતુથી એ શ્રાદ્ધદેવ શ્રદ્ધા નામની એની પત્ની એને એક યજ્ઞ કરાયો. યજ્ઞ સમયે શ્રાદ્ધદેવે કીધું મારે દીકરો ઉત્પન્ન થાય એવું બ્રાહ્મણ એક યજ્ઞ કરો ભૂદેવો, એવો યજ્ઞ કરો મને દીકરો ઉત્પન્ન થાય. બ્રાહ્મણો યજ્ઞ કર્યો. મંત્રોમાં યજ્ઞમાં મંત્રો બોલવામાં આવ્યા. ઓમ ત્રાદરમિન્દ્રમાવિતારમિન્દ્ર ઘો હરે હરે સુહલઘો શૂરમિન્દ્રમ ગુરુજી પાસે મંત્ર વેણો એટલે મેં કીધું મંત્ર પણ આવે. તો આવી રીતના મંત્રથી સ્વાહા સ્વાહાનો હોમ થયો. એ સમયે હોમ ચાલતો હતો. શ્રદ્ધા દેવી કીધું મારે દીકરો નહીં મારે દીકરી જોઈએ. બ્રાહ્મણોએ ફરી મંત્રો બોલ્યા. ઓમ આદિતિર્જૌરદિતિરાંતરિક્ષમાદિતિર માતા સ પિતા સ પુત્રઃ વિશ્વે દેવા અદિતિઃ પંચજના અદિતિર્જાતમરિતિર્જાનિત્વા. દીકરી ઉત્પન્ન થાય અને દીકરી ઉત્પન્ન થઈ એટલે તુરંત જ કીધું કે આ શા માટે? શ્રાદ્ધ દેવે કીધું મારે દીકરી જોતી જ નહોતી, મારે દીકરી નથી જોતી. ઈલા નામની કન્યા. કીધું આને બ્રાહ્મણ કીધું આને પુત્ર બનાવો. બ્રાહ્મણોએ ફરી મંત્રો બોલ્યા. ને મંત્રમાં તાકાત છે. જો યંત્રમાં તાકાત હોય, તમારું મોબાઈલ ચાલુ હોય, તમારું બ્લુટૂથ ચાલુ હોય, તમારા મોબાઈલમાં બધું ખેંચી લઉં યંત્ર દ્વારા. તમારું જે પણ છે હું ખેંચી શકું. યંત્ર દ્વારા આમ થઈ શકે તો મંત્ર દ્વારા કેમ ન થઈ શકે? મંત્ર દ્વારા કેમ ન થઈ શકે? મંત્ર પરનો વિશ્વાસ આપણો હોવો જોઈએ. મંત્રથી આ બધાના કામ થયા. આ ચરિત્ર સાંભળીને આપણે નથી લાગતું કે મંત્રથી ખરેખર આ બધું થાય છે? આસ્તિક વચનમ શ્રુત્વા યત્ર સર્પો ન નિવર્તન્તે. આસ્તિકનું વચન, ખાલી આસ્તિકનું નામ બોલો, સર્પ ત્યાં આવે નહીં, સર્પ ત્યાં આવે નહીં. આ મયુરભાઈના ફઈ, મયુરભાઈ સાક્ષી છે. આ મંડોણા એનું ગામ છે, એના ફઈનું. એ મંડોણા ગામમાં એના ફઈના ઘરે સાપ ખૂબ નીકળે. રસોડામાં સાપ, રૂમમાં. એ ઘરમાં જવા તૈયાર નહોતા, ઘરમાં જવા તૈયાર નહોતા. મયુરભાઈએ મને કીધું મહાદેવભાઈ મારા ફઈને ઘર બહુ સાપ બહુ નીકળે છે, રૂમમાં જ્યાં જોઈએ દરરોજ નીકળે છે, કંઈક એવું કરી દો કે એને ઘરે સાપ ન નીકળે. મેં કીધું એમાં કાંઈ કરવાની જરૂરિયાત નથી. એના ઘરે જઈને બધી જગ્યાએ આસ્તિક ઋષિ લખી દીધું અને એમના ફઈને મંત્ર આપી દીધું. આસ્તિક વચનમ શ્રુત્વા યત્ર સર્પો ન નિવર્તન્તે. એ જપ કરે છે. આજે એના 5 મહિના થયા સર્પ નથી દેખાણો. એને કીધું હવે જે કરવું એ કરીએ. હમણાં જ એમનું નારાયણ બલી કર્મ છે ચૈત્ર મહિનામાં અમાસના દિવસે પ્રાંચી તીર્થમાં. આ પ્રત્યક્ષ અનુભવની વાત કરું છું. ઉદાહરણ એવા માટે આપું છું, મારી કોઈ આત્મશ્લાઘા નથી, પણ મંત્ર તો મહાન છે જ. પણ એ મંત્રના પ્રયોગો અત્યારે પણ આવા છે તો ક્યારે કેવા હશે? અત્યારે આવા છે તો આ યંત્ર યુગમાં મંત્રનો પ્રભાવ આવો હોય તો મંત્ર યુગમાં મંત્રનો પ્રભાવ કેવો હશે? આવી રીતના બ્રાહ્મણોએ ફરી મંત્ર બોલ્યા ને મંત્રની સાથે એ દીકરીમાંથી દીકરો બની ગયો. ઈલામાંથી સુજ્જિમ્ન નામનો પુત્ર બની ગયો. એ સુજ્જિમ્ન ફરતો ફરતો એક વખત આગળ ગયો ને આગળ જતાની સાથે મહાદેવજીનું એક વન છે, જે મહાદેવજીના વનમાં પાર્વતીજી અને મહાદેવજી સતત રહે છે. એ વનમાં એ પ્રવેશ કરી ગયો અને પ્રવેશ કરવાની સાથે એ સ્ત્રી બની ગયો. એ સુજ્જિમ્ન ફરી ઈલા નામની કન્યા બની ગયો. બુધ સાથે એના લગ્ન થયા. બુધ સાથે લગ્ન થયા. એમને એક દીકરો થયો, એનું નામ થયું પુરુ. એમનો પુત્ર પુરુરવા, જેને ઉર્વશી સાથે લગ્ન કર્યા હતા. ઉર્વશી શબ્દથી મને યાદ આવી ગયું. ઓમ ઉર્વશી દેવીએ નમઃ એમ બોલવાથી જેના લગ્ન થતા ન હોય લગ્ન થઈ જાય. એ ખાલી આનો જપ કરે, ઓમ ઉર્વશી દેવીએ નમઃ. ઉર્વશી અપ્સરા, ભાગવતજીના દ્વિતીય સ્કંદમાં ગુરુજી આમની કથા આવે છે. એટલે જેનું બંધાતું ન હોય કાલથી ચાલુ થઈ જાય બધા, ઓમ ઉર્વશી દેવીએ નમઃ. આ મંત્ર ચોકઠું ગોઠવી નાખે એમ છે. કાઠિયાવાડીમાં કહીએ તો ચોકઠું ગોઠવી નાખે એમ છે. ગોઠવાઈ ગયું, ગોરબાપા ગોઠવાઈ ગયું. કોઈ મારી પાસે ગુરુજી આવે જોવડાવા, ગોરબાપા મારી સગાઈ નથી થતી. મેં કીધું મારી નથી થતી. એ રાજી થઈ જાય. ગોરબાપા નથી થતી તો આપણે ક્યાં વાંધો છે? એ રાજી થતો હતો હોય, ગોરબાપા ન થાય તો આપણી તો ક્યાં વાત છે? મેં કીધું ભાઈ મારી નથી થતી. કે હમણાં જ મારા ગામમાં એક મારા દરજી છે, એનો દીકરો દિનેશ કરીને છે. એ આવ્યો, ગોરબાપા મને ઓળખો છો? મેં કીધું હા ભાઈ ઓળખું છું. કે મારો છોકરો દિનેશ છે એને ઓળખું? મેં કીધું હા મારી સાથે ભણતો. એનું નાતરું ગોઠવવું છે, કંઈ મેળ નથી આવતો, કંઈક જોઈ ગયો. એમાં શું જોવું, મારું નથી ગોઠવાતું. એ રાજી થઈ ગયા કે બરોબર તમારું ન ગોઠવું, તમારા દિનેશનું ક્યાંથી ગોઠવાય? કાંઈ વાંધો નહીં, મોતથી વયા ગયા. એટલે રાજી કરવા માટે હું કહું છું ક્યારેક કોઈને કે ભાઈ તો આમાં ગોઠવાય છે. ઉર્વશી દેવીએ નમઃનો જપ કરવાથી ગોઠવાઈ જાય છે. તો થોડો સમય થયો, શ્રાદ્ધ દેવની મુલાકાત થઈ. કીધું કે તું તો પુત્રી બની ગયો, મારો પુત્ર હતો, ઈલા નામની કન્યા બની ગયો. ફરી બ્રાહ્મણોને બોલાવ્યા કે ફરી આમને પુત્ર બનાવો. મારે દીકરીનો બાપ બન્યું જ નથી. એને શું દીકરીથી તકલીફ હોય ખબર નહીં પડી કે મારે દીકરીનો બાપ બનવું જ નથી. ફરી મંત્રો જપો,
ને ફરી આને દીકરો બનાવી દો. બ્રાહ્મણોએ કીધું હવે આ અમારા હાથમાં નથી. એનું કારણ કે એને શિવના વનમાં પ્રવેશ કર્યો છે. ત્યાં શિવ પાર્વતી જ જ્યાં વાસ કરે ત્યાં એને પ્રવેશ કર્યો છે, એટલે અમારું કામ નથી. હવે તો જેને આને સ્ત્રી બનાવ્યો ને એની ઉપાસના કરો ને તો થાય, આની ઉપાસના કરો થાય. ને ફરી એને મહાદેવ એ શંકરે મહેશની ઉપાસના કરી. મહેશજી પ્રસન્ન થયા, શંકરજી પ્રસન્ન થયા. બોલ બોલ શું જોઈએ? કે પરમાત્મા મારી આ દીકરી છે ને દીકરો બનાવી દો. પરમાત્મા તો વચન આપવા જતા તે તો પુરુરવા એનો દીકરો ને બુધ આવ્યા. બુધ કે આ મારી પત્ની છે, હું શું કરીશ? પુરુરવા કે આ મારી માં છે, હું શું કરીશ? જો પુરુષ બની જશે તો. શંકરજી પહેલી વખત મૂંઝાણા, અરે 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 શું કરવું? જો આને વરદાન આપું, આને તપશ્ચર્યા કરી ને તપસ્યાનું એને ફળ ના આપું તો મારી તપસ્યા સમાજમાં એમ થાય કે શિવની તપસ્યા કરવા છતાં પણ ફળ મળતું નથી. એક અવળું ઘૂસી જાય લોકોના મનમાં, અવળી વાત બંધાઈ જાય. એના કરતા તો મારે આને વચન આપવું પડે. જો આને તપસ્યા આને કરેલી છે તો હું આને વચન આપીશ ને તો આની પત્નીનું ને આના માનું શું થશે? ભગવાને વિવેક બુદ્ધિથી કીધું કે જાઓ, 1 મહિનો છે પુરુષ રહેશે, 1 મહિનો સ્ત્રી રહેશે. ભગવાને બચેલો રસ્તો લઈ જતા રહ્યા ત્યાંથી. એટલે 1 મહિનો એ સ્ત્રી, 1 મહિનો પુરુષ, એમ રહેવા માંડી ગયા. ને આ રીતના શ્રાદ્ધદેવ મનુના વંશમાં જે સૂર્ય કહેવાય એના શરિયાતી થયા. શરિયાતી રાજા એક એવા હતા જેની કન્યાને લીધે એને મોક્ષ મળ્યો. એ કથા આપણે બપોર પછી લેશું. દીકરી છે ને દીકરી, એ પણ બાપને મોક્ષ અપાવી શકે એ કથા છે. શું કન્યાએ કેવી રીતને પિતાજીનો મોક્ષ અપાયો. પછી નભના નાભાગ અને નાભાગના અમરીશ એકાદશીનું વ્રત, એકાદશીના વ્રતથી કેવી રીતના મોક્ષ થાય છે 3 થી 6 ના સત્રમાં આપણે આ કથા લેશું. ગુરુજી પધાર્યા છે તો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી હું કથાને વિરામ આપું છું. 3 થી 6 માં આપણે મળશું અને આ કથા પર ચર્ચા કરશું. પણ આપણે અત્યારે હરિનામ સંકીર્તન કરશું, પરમાત્માનું સ્મરણ કરી આપણે આ કથાના દોરને અહીંયા થોડો બ્રેક આપશું. હરિઓમ. દ્વારિકાનો નાથ ભજો રાજારણ છોડ, દ્વારિકાના નાથ ભજો રાજારણ છોડ, દ્વારિકાના નાથ ભજો રાજારણ છોડ. એ રાજારણ જોડ મારા મહિમા કણના ચોર, એ રાજારણ જોડ મારા મહિમા કણના ચોર, એ દ્વારિકાના નાથ ભજો રાજા રે રણ જોડ, એ રાજા રણ જોડ મારા ચિતડાના ચોર, એ રાજા રણ જોડ મારા ચિતડાના ચોર, એ દ્વારિકાના નાથ ભજો રાજા રે રણ જોડ, એ સુદામાના તાંદુલ ખાધા રાજા રે રણ છોડ, એ સુદામાના મિત્ર ભજો રાજા રે રણ છોડ, એ દ્વારિકાના નાથ ભજો રાજા રે રણ છોડ, એ સબરી જાતે ભીલડી હેઠા ખાધા બોલ, સબરી જાતે ભીલડી હેઠા ખાધા બોલ, એ સબરી જાતે ભીલડી હેઠા ખાધા બોલ, સબરી જાતે ભીલડી હેઠા ખાધા બોલ, એ દ્વારિકાના નાથ ભજો રાજા રે રણ છોડ, દ્વારિકાના નાથ ભજો રાજા રણ છોડ, એ કર્માબાઈ નો ખીચડો ખાધો રાજા રે રણ છોડ, કર્માબાઈ નો ખીચડો ખાધો રાજા રણ છોડ, એ કર્માબાઈ નો ખીચડો ખાધો રાજા રે રણ છોડ, કર્માબાઈ નો ખીચડો ખાધો રાજા રણ છોડ, હે દ્વારિકાના
દ્વારિકાના નાથ ભજો રાજા રે રણછોડ દ્વારિકાના નાથ ભજો રાજા રણછોડ દ્વારિકાના નાથ ભજો રાજા રણછોડ દ્વારિકાના નાથ ભજો રાજા રણછોડ એ રાજા રણછોડ મારા મહિમા ખણના ચોર રાજા રણછોડ મારા મહિમા ખણના ચોર બોલો ભાગવત ભગવાન કી જય હરિઓમ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितव्येन तस्मै श्रीगुरुर्वे नमः। तो एवा सद्गुरु समान स्वयं महेशो एवा महेशभाई गुरुजी अपनी वच्चे विराजमान छे। सौ प्रथम स्वागत विधि और पूजन विधि थशे। यजमान परिवार वती पेला महेशभाई, जितेन्द्रभाई, हिम्मतभाई અહીં પધારે। ગુરુજીનું અમારા મનુ બાપા અને રતિ બાપાનું સ્વાગત કરવાનું છે। ભાવેશભાઈ પધાર્યા છે યજમાન પરિવાર વતી। પેલા ગુરુજીનું હા બીજા બધા અધર પર તું નીચે આવી જા। સૌ પ્રથમ એક હિમ્મતભાઈ આવી ગુરુજીને ચંદન ચોખા તિલક કરશે। गुरुजीनी पूजा करशु। हिम्मतभाई खाली आवी छे, बाकी बधा नीचे। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुजी आम तो वाड़ा परिवार वती केवुं होय तो आटलुं ज कही शकूं। रसम छे अहींनी जुदी। गुरुजी अमारा रिवाज छे साव अनोखा। अमारे मन तो गुरुजी शब्दों छे एज कंकु ने चोखा। वाक पुष्पे ही सुपूज्यताम गुरुजी एटલું કહી શકો। समस्त वाड़ा परिवार वती हिम्मतभाई स्वागत करे छे। આપણે બધા તાળીઓ તો પાડી શકીએ। ગુરુજીના ચરણોમાં વંદન। અને હવે બાકી બધાનું સ્વાગત કરવાનું છે તો ગુરુજી 2 મિનિટ પછી ગુરુજીને શ્રવણ કરવાના છે। એની પહેલા પૂજ્ય ભાવેશભાઈને વિનંતી કરું કે એ નીચે જ એનું સ્વાગત કરશે। અમારા જીતુભાઈ ભાવેશભાઈને તિલક કરશે જીતુભાઈ અને ચોખા જોડી દેશો અને એને યથાશક્તિ ભેટ અર્પણ કરશે પરિવાર વતી। આપણે બધા તાળીઓ તો પાડી શકીએ। ખરેખર જેટલા જણા છે એટલા એક એક તાળીઓ પણ તો અવાજ તો ઉમરેઠી ભાટીએ ભૂગી જાય। हाँ आवो कंईक होवुं छे। हवे पूज्य मनु बापा खमीधाणाथी आवे छे तो एनुं पण स्वागत यजमान परिवार वती आपणे करशुं। महेशभाई નું સ્વાગત કરશે। મનુ બાપાને સાલ ઓઢાડી અને મનુભાઈ જે મહાદેવ દાદાને ખૂબ માને છે અને જે મહાદેવભાઈને તો સ્પષ્ટ કહે છે કે તમારી વાણીનો હું પ્યાસી છું। તો આપણે બધા એનું મનુ બાપાનું સ્વાગત કરશે કારણ કે મનુ અને શત્રુપા ભાગવત પ્રમાણનું દાંપત્ય યુગલ પેલું છે। એવા મનુ બાપાનું સાલ ઓઢાડી સ્વાગત કરશે। સાથે અહીંથી બેઠે બેઠે ડૉક્ટર મયુરભાઈને પણ આપણે વંદન કરશું યજમાન પરિવાર દ્વારા। રતિ બાપા આપણી વચ્ચે વિરાજમાન છે। આમ તો એ બધું ના જ પાડે છે પણ છતાંય પણ યજમાન પરિવાર વતી મહાદેવભાઈ નામ તો નાના થાય છે। ભરતભાઈને વિનંતી કરું કે એ પણ સ્વાગત કરશે। રતિ બાપાનું એનું સાલ ઓઢાડીને સ્વાગત કરશું આપણે। હા અહીંયા નીચે આવી જજો। બસ થોડો સમય છે। જે મહાદેવભાઈની વાણી આવી છે તો એના ગુરુજીની વાણી પણ સાંભળવાની છે। આપણી વચ્ચે જે એક મને નામ બોલાવી ગયું ક્ષમ્યતામ ક્ષમા ચાહું છું એવા અમારા તારડા ગામના સારા એવા કર્મકાંડી ભૂતપૂર્વ અને અત્યારે હાલમાં ભેરાડા ગામમાં રહે છે સોલા ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થી છે મહેશભાઈ ગઢિયા। કારણ કે આજ તો મહેશનો સમૂહ આવી ગયો। યજમાન મહેશ, ગોરબાપા મહેશ અને ગુરુજી મહેશ। કારણ કે હવારનો સોમનાથ બાપો યાદ કરીએ ને એટલે સોમનાથ બાપાને યાદ કરે તો મહેશને આવવું જ પડે ને। તો રતિ બાપા આપણી વચ્ચે આવી ગયા છે। એને ચંદન તિલક કરી દીધું। સંજયભાઈને વિનંતી કરું
અને પૂજ્ય મહેશભાઈ ત્યાંથી ઊભા થઈ અહીં આવી જશે ઝડપથી, કારણ કે આ બધા જાણે છે ગુરુજી. કૌંડિન્ય ગુરુજી કહેતા ભોજન સમય ભાષણમ ભષણમ ભવતી, એ વસ્તુ આજ માણે દરેક યજમાનોને ખબર છે. એટલે જમવા સમય બધા કામ પડતા મૂકી 100 કામ પડતા મૂકીને ખાઈ લેવાનું. રતિ બાપાનું સ્વાગત થયું છે, તે પણ સારા એવા નમો તસ્કરાણા એ વેદોક્તના મંત્રોની સૂક્તિઓને સિદ્ધ કરનારા છે. ભરતભાઈ યજમાન દ્વારા સ્વાગત થયું છે. સંજયભાઈ દ્વારા પૂજ્ય મહેશભાઈને ચાલુ રાડીને સ્વાગત કરવાનું છે. ત્યાં જ મહેશભાઈ આપણી વચ્ચે વિરાજમાન છે. સોલા ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થી છે. ગુરુજી પણ ત્યાંના વિદ્યાર્થી અને મહેશભાઈ પણ મહાદેવભાઈના ખાસ મિત્ર છે. મિત્ર પણ મહેશભાઈ, યજમાન પણ મહેશભાઈ ને ગુરુજી પણ મહેશભાઈ જ છે. તાલીઓ પડો બધા ભાઈ, એમાં જરાય કચાશ રાખવામાં ગુંદી ગાંઠિયાની જેમ તાલીઓ પડો. વધારે સમય મારો ન લેતા એટલું જ કહી, કદાચ કોઈ રહી ગયા હોય તો ક્ષમા ચાહું છું. બપોર પછીનું થશે, પણ અટાણે 12:10 થઈ ગઈ છે. 12:20 સુધીમાં ગુરુજીને પ્રાર્થના કરું છું કે તમારું વાણીનું ખાલી એક જ શબ્દ ફૂલની પાકડી રૂપે 10 મિનિટ જ આપો. ખૂબ ઓછી કહેવાય છે, કારણ કે ગુરુજી પણ કથાકાર છે. ને વિચાર કરો, મહાદેવભાઈ આમ છે તો એના ગુરુજી કેવા હશે? આ બધા લેમ્પ આવા છે તો સપ્તેશન અમારું કેવું હશે? ગુરુજી માટે 10 મિનિટ ખૂબ ઓછી કહેવાય, પણ સમય વર્તે ગુરુજીને 10 મિનિટ આપો. ક્ષમા ચાહું છું ગુરુજી, આપણા ગુરુજીની વિનંતી. યજ્ઞ પુરુષા ચ્યુત તીર્થપાત શ્રવણ મંગલ નામધેય આપન્ન લોક વૃજિનો પશમોદયાદ્ય શમ્ન ક્રુધીશ ભગવાન અસि દીનનાથ ત્વં ત્વગતાહં શરણં શરણ્યં સ્વભૂત્ય સંસારતરોકુઠારम् जिज्ञासयाहं प्रकृतेः पुरुषस्य नमामि सधर्मविदाम्बरिष्टं नमामि सधर्मविदाम्बरिष्टं नमामि सधर्मविदाम्बरिष्टं नमामि સધર્મવિદામ્બરિષ્ટં. વ્યાસનાંકમાં શીતળગાડીમાં બિરાજિત વ્યાસ સ્વરૂપ શ્રદ્ધેય મહાદેવભાઈ શાસ્ત્રી, સમુપસ્થિત સંગીતજ્ઞો, સન્માનીય વિપ્રવૃંદ, આ સબ વૈષ્ણવોના હૃદયમાં બિરાજિત રથરાજના ચરણોમાં અનંત કોટી નમસ્કાર સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ. કેમ વક્ષે પ્રશ્ન છે, 10 મિનિટમાં શું ન બોલવું, શું બોલવું? વાંધો નહીં, 25 મિનિટ ચાલુ રાખશું, ચિંતા ન કરો. મહાદેવભાઈને કહી દઉં છું, એને હું કહી શકું. કિમ શ્રેય શાસ્ત્રસારઃ સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મ કેવતારાશ્ચ ધર્મ કમ શરણમ ગતઃ. આ 6 પ્રશ્ન છે, એનાથી ભાગવતનો પ્રારંભ થયો છે. કિમ શ્રેય, સૂર્ય મહારાજ બિરાજિત છે અને શૌનકાદિ 88,000 ઋષિના કુલપતિ એ મહાપુરુષ સુતજીને 6 પ્રશ્ન પૂછે છે. કિમ શ્રેય, શ્રેય શું? કલ્યાણ શામાં? મનુષ્યનું કલ્યાણ શું? પહેલો પ્રશ્ન. કિમ શ્રેય શાસ્ત્રસાર કહ, શાસ્ત્રનો સાર શું?
સ્વાવતાર પ્રયોજનમ, ભગવાન અવતાર લે છે, ગ્રહણ અવતરિત થાય છે, જન્મ રહે છે. એ જન્મ લેવાનું રીઝન શું છે, એનું કારણ શું? સ્વાવતાર પ્રયોજનમ કેમ કર્મ, ભગવાન શું કરે છે, કેમ કર્મ? કેવતારાશ્ચ, ભગવાનના અવતારો કયા કયા? અને ધર્મ કમ શરણમ ગતઃ, અને જ્યારે ભગવાન સ્વધામ પધારી ચૂક્યા બાદ ધર્મ કોના શરણે ગયો? આજે 6 પ્રશ્ન સૌનકાદી ઋષિઓએ પૂછ્યા. એના જે ક્વેશ્ચન માર્કમાં જે આન્સર થયો, જે ઉત્તર થયો, એ શ્રીમદ ભાગવત કથા. કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. સુતજી કહે છે કૃષ્ણની ભક્તિ કરવી એ જ મનુષ્ય માત્રનું કલ્યાણ. પહેલા જ પ્રશ્નનો જવાબ આ સાહેબ. હું તમને ભાગવત શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવું છું. 6 પ્રશ્નોમાં ભાગવતનો પ્રાદુર્ભાવ અને 6 પ્રશ્નોનો જવાબ તમને એક જ શ્લોકમાં આપું છું અત્યારે. કેમ શ્રેય? શ્રેય શું? કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. પરમ શ્રેય કૃષ્ણ ભક્તિ. ભક્તિ એટલે શું? ભજ ધાતુમાં તિન પ્રત્યય લાગે એટલે ભક્તિ શબ્દ બને છે. તમે જમતા હો સાહેબ અને તમે રડવા લાગો, તમારું હૃદય ભરાઈ જાય, ત્યારે સમજવાનું તમારું જમવું નહીં, તમારું જમવું એ ભક્તિ બની જાય. તમે ગાતા હો અને ચૈતન્ય મહાપ્રભુજીની જેમ તમે નાચવા લાગો તો તમારું નર્તન નહીં સાહેબ, એ તમારું નર્તન છે ને એ ભક્તિ બની જાય. તમે રડતા હો અને મીરાની જેમ, કબીરની જેમ આંખ બંધ કરીને આંખમાંથી દડ 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 આંસુ વહેવા લાગે તો સમજવાનું તમારું રડવું છે ને ભગવાન પ્રત્યેનું, એ ભગવાન પ્રત્યેનું તમારું રુદન છે, એ રુદન ભક્તિ બની જાય છે. ભક્તિ એ ભાવવાચક શબ્દ છે. જે જે ક્રિયામાં ભાવ ભળે એ તમામ ક્રિયાઓ ભક્તિ સ્વરૂપા છે. ભગવાનની ભક્તિ કરવી એ જ મનુષ્યનું કલ્યાણ છે. અને હમણાં શાસ્ત્રીજી બહુ સરસ બોલ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવન. એમાં શ્રવણ છે મુખ્ય. તમે સાંભળો છો સાહેબ, અમને અમારી જવાબદારી બને છે શ્રવણ. શ્રીમદ ભાગવતમાં શ્રવણની પરંપરા, સાંભળવું બહુ અઘરું છે સાહેબ, પણ સાંભળી નથી શકતા આપણે. સાંભળીએ ને સાહેબ આપણે તો જ્ઞાન અહીંયા એટલું બધું આવે સાહેબ, આપણે કોને સાંભળતા નથી. બસ આપણી પાસે ટાઈમ નથી, સાંભળતા નથી. ભાગવતની પરંપરામાં સાંભળો, શ્રવણ ભક્તિના કેટલા ઉદાહરણો હું તમને આપી શકું બેઠા બેઠા સાહેબ. મારી પાસે સમય બહુ ઓછો મને આપ્યો છે, છતાં પણ હું પ્રયત્ન કરું કે શ્રવણ ભક્તિ કેટલી અગત્યની છે ભક્તિમાં. પહેલી શ્રવણ, પાયો શ્રવણ છે. સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયમ, પાયો ત્યાં છે. શૌનકાદી ઋષિઓ કહે છે સુજી કથા સંભળાવો ને વાલા, કેમ કે તમે જે કથા કરો છો ને એ મમ કર્ણ રસાયનમ, એ મારી કાનની દવા છે. તમે જે બોલો છો ને સાહેબ એ જાદુગરી છે. સંત તારી શીડી છાયા લાગી જાય સૌને માયા, સંત તારી શીડી છાયા લાગી જાય સૌને માયા, વાણી તારી જાદુ ભરેલી રે, સૃષ્ટિ તારી નવ રચેલી રે, વાણી તારી જાદુ ભરેલી રે. ભગવાન સંતોની વાણી જાદુ ભરેલી હોય સાહેબ, શીતળતા આપે આપણે. એ મારી કાનની દવાઓ છે. પૃથ્વી મહારાજે તો ત્યાં સુધી માંગ્યું, વિદસ્વ કર્ણા યુતમે શમે વરહ. હે ભગવાન, તમારે અમને કંઈ આપવું હોય ને તમને 10,000 કાન આપો, તેનાથી અમે તમારી કથા સાંભળી શકીએ સાહેબ. અમને 2 કાનથી તૃપ્ત નથી થતા, અમે 10,000 કાનો હોય. હે પરમાત્મા, તો નિત્ય તમારી કથા સાંભળી. ઋષિઓનું તો વિશેષણ આપ્યું છે, કથા માત્રિક જીવી. એ શૌનકાદી ઋષિઓ નિમિષારણ્યમાં સુતજીના મુખે જે કથા સાંભળતા હતા એ કેવલ ને કેવલ કથા માત્રમાં જીવવાળા હતા, કેવલ કથા માત્રિક જીવી. અદ્ભુત વાત છે. ક્યાં સુધી તમને કહું? સુતજી મહારાજ પોતે કહે છે શૌનકાદી ઋષિઓને, શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. તમે ને સાંભળો. પહેલો શબ્દ શ્રોતવ્ય, ભગવાનને સાંભળો. કેમ? પ્રવિશ્ય કર્ણરંધ્રે સ્વનાંભાવસરો. કેટલી અદ્ભુત વાત. એ તમારા કાનથી પ્રવેશ કરશે અને તમારા હૃદયમાં જે મલિન તત્વો છે એને દૂર કરી
અને ભગવાન તમારું હંમેશા કલ્યાણ કરશે. તમે એને સાંભળો, ભગવાનને સાંભળવાના છે. આ શાસ્ત્રજી જે સંભળાવે છે એ સંભળાવતા નથી, એ ભગવાન તમારા કાન દ્વારા એમના શબ્દ દ્વારા પ્રવેશ કરે છે સાહેબ. આ ધન્ય ભાગ છો તમે કે ભગવાન તમારા કાનોની અંદર તમારા હૃદયમાં સદ્યો ઋતિ અવરુદ્ધ તેત્ર કુતભિ શુશ્રુષુભિ તક્ષણાત. અરે તમે બેસો ને સાહેબ સાંભળવા, સદ્યા ભગવાન તમારા હૃદયમાં અવરુદ્ધ તે બંધાઈ જાય છે. વાર નથી લાગતી ભગવાનને આવતા સાહેબ, તરત જ આવી જાય. વાલા પરીક્ષિત બેઠા છે ને, પરીક્ષિતે શું કીધું કે શું કરવું જોઈએ અમારે? જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું? ત્યારે સુરદેવ સમજાવે છે, શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તસ્ય છતા ભયમ. તેને અભય થવું હોય એને ભગવાનની કથા સાંભળવી. તમારે અભય થવું છે ને, ભગવાનની કથા તમને અભય બનાવી દે, ભગવાનની કથા તમને નિસંદેહ બનાવી દે. અને ભગવાનનું શ્રવણ તવ કથામૃતમ તત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના શ્રવણમંગલમ. આહા, કેટલી અદ્ભુત વાત. હે ભગવાન, તમારી કથા શ્રવણ કરીએ ને તો જગતના જેટલા જંતુઓ છે એનું મંગલ થાય સાહેબ. શ્રવણ મંગલમ યશ્રેય નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. ત્યાં પણ શ્રવણની મહિમા સમજાવી. અર્જુને કીધું, હે કૃષ્ણ, ગીતામાં તમે બોલો ને હું તમને સાંભળું. યશ્રેય નિશ્ચિતમ બ્રૂહિ, બ્રૂહિ શબ્દ દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે બોલો અને હું તમને સાંભળું. જ્યારે કૃષ્ણ ગીતા સંભળાવી તો છેલ્લે સાંભળવાનું પરિણામ શું આવ્યું? અર્જુન સ્વયં 18મા અધ્યાયમાં નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુતઃ સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. નષ્ટો મોહ, તમે મને ગીતા સંભળાવીને વાલા તમારો મોહ નષ્ટ થયો છે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, હું કોણ છું એ મને ખબર પડી છે. સ્થિતોસ્મિ, નિર્ભય બની ગયો છું, ગંભીર બની ગયો છું, સ્થિત થઈ ગયો છું. ગત સંદેહ, મારી શંકાઓ જતી રહી છે. કરિષ્યે વચનમ તવ. આ શ્રવણની મહિમા, તમે જે બોલ્યા છો એ પ્રમાણે હું વર્તીશ. હવે આ શ્રવણની મહિમા, શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે. અને આ જ વાત પરીક્ષિત મહારાજ આગળ કહેશે. સિદ્ધોસ્મન ગૃહીતોસ્મિ ભવતા કરુણાત્મના શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ. તમે મને કથા ન સંભળાવી મહારાજ, તમે મને સાક્ષાત શ્રવણ દ્વારા ભગવાનના દર્શન કરાવ્યા છે. ભાગવત કથા સાંભળો સાહેબ તો ઠાકોરજી સ્વયં આવી જાય આપણા હૃદયમાં. કેટલા ઉદાહરણ ભાગવતમાં તમને આપવા માંગુ છું. આવા તો વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ, કથા આવશે આગળ, એમાં પણ શ્રવણો કથાયામ. અમારી કાન છે, હે ભગવાન તમારી કથા સાંભળતી રહે, અગત્યની વસ્તુ છે. એના આગળ ચાલો અંબરીશની કથા. સવે મન કૃષ્ણ પદાર બિંદયો વચાંશ વૈકુંઠ ગુણાનુવર્ણને હરો મંદી હરો હરિમંદિર માર્જનાદિષુ સુતમ ચકારચ્યુત સત્કથોદયે. હે અંબરીશના કાનો હંમેશા ભગવાનની કથા સાંભળતા. હવે હું તમને 1000 ઉદાહરણ ભાગવતમાંથી આપી શકું જે શ્રવણ ભક્તિના દ્રઢતાના પાયાઓ છે સાહેબ. સાંભળો. શબ્દ ભગવાનની 5 પ્રકારની સેવાઓ. શબ્દ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, ધામ બ્રહ્મ, નામ બ્રહ્મ અને સ્વરૂપ બ્રહ્મ. ભગવાનની 5 પ્રકારની સેવા કરજો. શબ્દ બ્રહ્મ, હું બોલું છું ને તમે સાંભળો છો, શાસ્ત્રીજી બોલે છે ને તમે સાંભળો છો, એ તમારો શબ્દ બ્રહ્મ, બ્રહ્મની સેવા જ છે સાહેબ. શબ્દ બ્રહ્મ.
તમારા કાન સુધી શબ્દ જાય છે, બ્રહ્મ જ છે. ભગવાનની સેવા ચાલુ છે, તમે સાંભળો છો. શબ્દ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ વાંચવું એ પણ ભગવાનની સેવા છે. શાસ્ત્રજી વાંચે છે, અહીંથી શ્લોકો સુંદર શ્લોકો બોલે છે. બહુ વિશે હું કહું કે આ ગાદી છે ને સાહેબ, સુપાત્રને મળે ને તો હું બહુ રાજી થાઉં છું. અને મહાદેવભાઈ સુપાત્ર છે. મને આ ગાદી પ્રત્યે બહુ ગર્વ છે કે આ પવિત્ર ગાદી એ કોઈ મલિન તત્વો એમાં ન બેસી જાય, તેને કશું આવડતું નથી. આવા વિદ્વાન માણસો બેસે તો આ ગાદીની પવિત્રતા જળવાય. કેવલ અહીંયા આવીને બોલવું અને એ પ્રમાણે કર્મ ન હોય તો આ ગાદીની જે છે ઉણપ નીચી થાય, ગાદીની મહિમા ઘટે સાહેબ. આવા પવિત્ર બ્રાહ્મણ સંધ્યા કરનાર બ્રાહ્મણો ઉપર બેસે ને સાહેબ તો આની ગરિમા ઓર વધશે. હું પ્રસન્ન છું કે એક વિદ્યાર્થી મારો મહાદેવભાઈ કે આ ગાદીમાં બેઠો છે ને એની પ્રસન્નતા હું હૃદયથી વ્યક્ત કરું છું કે આવા વિદ્યાર્થી હોય તો મને તો એવી ઈચ્છા છે કે શિષ્ય ઈચ્છત પરાજય. સાહેબ, ગુરુએ શિષ્યથી પરાજય ઈચ્છવો જોઈએ અને દીકરાથી બાપે પરાજય ઈચ્છવો જોઈએ કે મારો દીકરો માં જ આગળ નીકળી જાય. સાહેબ, હું રાજી છું કે મારો શિષ્ય આગળ છે, પ્રસન્નતા વ્યક્ત કરું છું મારી. એ અક્ષર બ્રહ્મ છે સાહેબ. શ્લોકો બોલો છે ને કે સેવા કરે છે ભગવતજી ઠાકોરજીની. તમે શબ્દ બ્રહ્મ દ્વારા જીલો છો સાહેબ, એ અક્ષર બ્રહ્મ દ્વારા તમને જણાવે છે આ બંને સેવા છે. શબ્દ બ્રહ્મ સેવા, અક્ષર બ્રહ્મ સેવા. પછી ત્રીજું નામ બ્રહ્મ સેવા, ભગવાનના જપ કરવા. સતત અહીંથી સંકીર્તન થાય, સરસ મજાની ધૂન બોલાય, આપણે ઝીલીએ બેઠા બેઠા નાચીએ તો સમજવાનું કે ભગવાનની સેવા છે, ભગવાનના નામનો જપની સેવા છે. 3 પ્રકારની સેવા. પછી ધામ સેવા. મને જે ભાઈ પીઠાભાઈ લેવા છે વૈષ્ણવ, પરમ મજા આવી એમની સાથે. મને એ મને સોમનાથ લઈ જવાના છે. ગુરુજી તમારે સોમનાથ તો આવવું જ પડશે મારી સાથે ગાડીમાં. મેં 100%. એ મને ધામ બ્રહ્મની સેવા કરાવશે સાહેબ. આજે હું ધન્ય થઈ ગયો કે આમના મુખેથી મને શબ્દ બ્રહ્મ હું બોલું છું તો મારા અક્ષર બ્રહ્મ મેં વાંચેલું તમારી પાસે બોલું છું. અને પછી નામ તો આ બધા બોલે છે તો કાનમાં જાય જ છે મારા. અને સાથે આ ધામ સોમનાથ જેવું મહાદેવનું આવું દેવાલય, આવું સૌરાષ્ટ્ર સોમનાથન જ આવું મહાન તીર્થમાં હું જઈ અને દર્શન કરીશ તો મારા માટે ધામ બ્રહ્મની સેવા પણ થશે. અને ચોથું સ્વરૂપ બ્રહ્મ. जिस देश में जिस वेश में परिवेश में रहो पर तुम राधारम 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 કહો. ભગવાન ક્યાં નથી સાહેબ, ક્યાં નથી? તમે નરસિંહની કથા સાંભળીને પ્રહલાદે કીધું કે અહીંયા ભગવાન છે, સ્તંભમાં પણ મને ભગવાન દેખાય છે. ભગવાનની મૂર્તિની સેવા કરવી એ સ્વરૂપ બ્રહ્મ છે. આ 5 જે સેવાના પ્રકારો છે સાહેબ, એ 5 સેવા તમે કરી રહ્યા છો, તમે બળભાગી છો. અને હવે હું મેઇન પોઈન્ટ ઉપર આવી અને 5 જ મિનિટમાં મારું વક્તવ્ય. મને ખબર છે ભોજન સમયે ભાષણમ ભક્ષણમ ભવતી. ભોજનનો સમય હોય, વક્તા બોલ બોલ કરે, માણસોને ભૂખ લાગી હોય એટલે વક્તાનું વક્તવ્ય માણસની પાછળથી જતું રહે. એટલે હું 5 જ મિનિટ લઈશ તમારી. મને એક શ્લોક યાદ આવી ગયો શ્રવણ ભક્તિનો. શ્રીમદ ભાગવતજી 10મા સ્કંધ. અને પરીક્ષિત મહારાજને એમ કહે છે સુખદેવજી મહારાજ કે હે રાજન, થોડુંક જલપાન કરી લો. ત્યારે સુંદર મજાનો શ્લોક. નિવૃત્ત તર્ષે ઉપગીયમાના ભવોષધાશ્રોત્ર મનોભિરામ ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદા. 3 પ્રકારના શ્રોતાઓ બતાવવાની અંદર. નિવૃત્ત તર્ષે ઉપગીયમાના, જે નિવૃત્ત થઈ ગયા છે, તેને કશી જ કોઈની પડી નથી, એવા શ્રોતાઓ. કેવા પરીક્ષિત છે, નિર્ભયને બેઠા ગંગા કિનારાની કથા સાંભળે છે. તમારા જો કેટલા શાંતિથી બેઠા છે, બહુ મજા આવ્યો. એવું શું આ જમવાનું માંડી વાર ચાલુ રાખીએ, આપણે ચાલુ રાખશું. હાથ ઊંચો કરો, ચાલો. કેટલા કેટલા સાંભળવું છે? ચાલો. ના, હું તમને એટલો ભાર નહીં આવું, ચિંતા ન કરો. ઓકે, થેન્ક યુ, આભાર. નિવૃત્ત તર્ષે ઉપગીયમાના, તે શ્રોતા આવા હોય, કશી જ કોઈની પડી ન હોય. અને આત્મા રામસ્ય મુનયો નિર્ગંતા અપિવૃક્રમે કુર્વંતી અહેતુકીમ ભક્તિમ ઇત્તમ ભૂત ગુણો હરિ. ભગવાનના ગુણો એવા છે સાહેબ કે આપણે બેસાડી રાખે. ભગવાન કેટલા સુંદર છે, આપણે એની કથાઓ છે બેસાડી રાખે, જવા નથી ક્યાંય. એક શ્રોતા એવો હોય બધું છોડીને બેસી જાય. નિવૃત્ત તર્ષે ઉપગીયમાના,
એને કહેવાય સાધ્ય શ્રોતા. બીજો શ્રોતા સાધક શ્રોતા. ભવો સધાત આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી ભાગેલો ડરેલો માણસ કથામાં બેસી જાય તો એ ભવો સુધી લેવા માટે આવ્યો છે. થાકે બીજો શ્રોતા સાધક શ્રોતા. અને ત્રીજો મનોભિરામા વિષય શ્રોતા. નાચે ને ગાય ને જમે ને આનંદ કરે, બસ એને કશી કથા લાગે ન કર વળગે. ત્રણ પ્રકારના શ્રોતાઓ: સાધ્ય શ્રોતાઓ, સાધક શ્રોતાઓ અને એક વિષય શ્રોતાઓ. મારી અપેક્ષા છે કે તમે બધા સાધ્ય છો અને સાધક છો, વિષય ન બનશો. કેવલ આનંદ માટે કથા નથી, રડવા માટે કથા છે. કરુણયા અપુરાણ ગુહ્યમ તમ સસો નમુપયામિ ગુરુમ મુનિનામ. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદમાં સુતજી મહારાજ મંગલાચરણ કરે છે ત્યારે પોતાના ગુરુ જે છે શુકદેવજીને યાદ કરે છે. કરુણયા આહ પુરાણ ગુહ્યમ. આ કેટલી અદભુત વાત! એ મારા ગુરુજીએ કરુણતાને અપનાવી અને આ કથા કીધી છે. એનો દુરુપયોગ ન થવો જોઈએ. કેવલ મનોરંજન માટે કથા નથી, મનોમંથન માટે કથા છે સાહેબ. આપણા મનમાં માખણ જો ભગવાન તો છે જ, એને બાળ લેવાનો તો ભક્તિ છે, એ શ્રેય છે. પછી સાર, કથાનો સાર શું છે સાહેબ? સંસારનો સાર શું? શાસ્ત્રનો સાર શું? શાસ્ત્ર સારસ્ય વહી. શાસ્ત્રનો સાર પણ કૃષ્ણ જ છે. કૃષ્ણનું નામ જ છે, કૃષ્ણની કથા જ છે. ભગવાનની ભક્તિ કરવી એ જ કલ્યાણ છે. ભગવાનનું નામ લેવું, ભગવાનની કથા સાંભળવી એ જ શાસ્ત્રનો સાર છે. સ્વાવતાર પ્રયોજનમ. ભગવાનના અવતારનું પ્રયોજન શું? પ્રયોજનમ સતામ રક્ષા. પ્રયોજન શું? સજ્જનની રક્ષા માટે ભગવાન આવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. ગીતા પ્રમાણ. જ્યારે જ્યારે ધર્મમાં હાનિ થશે, ધર્મ ઉપર પ્રહારો થશે, ત્યારે હે અર્જુન હું આવીશ. આત્મનમ સૃજામ્યહમ. હું મારા આત્માનું સર્જન કરીશ અને અવતાર ધારણ કરીશ. સાહેબ, અવતાર શા માટે? તો કે સજ્જનોના હિત માટે, સજ્જનો, ગાયોની, બ્રાહ્મણોની, પૃથ્વીની રક્ષા માટે. કિમ કર્મ કર્મ સૃષ્ટ્યાદિ લક્ષણમ. સૃષ્ટિનું ઉત્પાદન, પાલન અને સંભાર, એના માટે એ જ કર્મ ભગવાનનું. બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ પાલન પોષણ કરે અને શિવ સંહાર કરે, એ જ લક્ષણ. કેવતારાશ્ચ. એટલા અવતારો ભગવાનના. અવતાર અસંખ્ય. અવતારો તો ઘણા બધા ભગવાનના, એનો કોઈ પાર નથી. આ હૃદય છે ને જાય, એ પણ દેવાલય છે. બિંદુ મહારાજની પંક્તિઓ યાદ કરું હું. પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ સંત હો ગયા. પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ સંત હો ગયા. देवालय हो गया बदन, देवालय हो गया बदन. हृदय तो महंत हो गया, प्रेम जब अनंत हो गया. रोम रोम संत हो ગયા. અસંખ્ય ભગવાનના અવતારો અસંખ્ય. અને છેલ્લો પ્રશ્ન સુજીનો, ધર્મ કમ શરણમ ગત. હવે હું મૂળ પોઈન્ટ પર આવું. ધર્મો ભાગવતે સ્થિત. ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે ભગવાન ધર્મને ભાગવતજીમાં રાખી ગયા. એટલે ભાગવત ગ્રંથ નહીં, ભાગવત જ ધર્મ છે, ભાગવત જ ઠાકોરજી છે. રામો વિગ્રહવાન ધર્મ, કૃષ્ણ વિગ્રહવાન ધર્મ. ભગવાન કૃષ્ણનું શરીર નથી, પણ ભગવાન કૃષ્ણ સ્વયં ભાગવત રૂપે આપણી સામે બિરાજિત છે. આ સામાન્ય ગ્રંથ નથી, આ ઠાકોરજી પોતે છે સાહેબ. ધન્ય છો તમે કે તમારા ઘરે ઠાકોરજી આવ્યા છે. દ્વાદશાંગ વૈ પુરુષ ભગવાન, એના વિશે ચર્ચા મહાદેવજીભાઈ કરી જશે. 12 સ્કંદ, ભગવાનના 12 અંગ, વિશેષ ચર્ચા ન કરતા આપ સૌ વૈષ્ણવોના ચરણમાં વંદન અને સાથે સાથે મહાદેવભાઈને ખૂબ આશીર્વાદ કે વર્ષે તમે 24 કથાઓ કરો, પછી 48 કરો,
પછી વધતી જ જાય વધતી જ જાય વધતી જ જાય. કેમ કે સત્ય માણસ આગળ આવે ને સાહેબ તો પ્રકાશ ફેલાવશે, દુર્જન આગળ આવશે ને દુર્જનતા ફેલાવશે, આવા વ્યક્તિઓ આગળ આવશે ને તો સમાજનું કલ્યાણ થશે. હું અમને વ્યક્તિગત ઓળખું છું, મારો વિદ્યાર્થી છે એટલે નથી કહેતો સાહેબ, એમનું પાલન એનું જે આખું રહેવાની થિયરી છે સાહેબ મને બહુ ગમે છે, વાલો છે મને, હું એમ કહું છું. હવે વાલા નહીં કે મને વાલો છે અને પુત્ર તુલ્ય છે, જેટલો મારો દીકરો વાળો એટલો જ મને વાલો છે. હવે એમ કહીશ હું એમને, કેમ કે એની લાગણી એ વાત જ જવા દો. સુપાત્ર વક્તા તમને મળ્યા છે, યજમાન પરિવારનું ઉત્તરોત્તર કલ્યાણ થાય, પ્રગતિ થાય અને આપ સૌ આવા ધર્મ કર્મમાં હંમેશા સાથે રહો અને આવા મોટા મોટા કામ કરતા જ રહો એવી ઠાકોરજીના ચરણમાં અભ્યર્થના સાથે હું મારા શબ્દોને વિરામ આપી સૌના હૃદયમાં જય શ્રી કૃષ્ણ બોલી એકવાર જયઘોષ સાથે ભોજન તરફ ગતિ કરશું. આગળની સૂચના આશીષભાઈ આવશે. બોલીએ ભાગવત ભગવાન કી જય. ગુરુજી એક વાત કીધી કે બે જગ્યાએથી હારવું ગમે છે, એક તો શિષ્યાત અને પુત્રાત. પુત્રથી અને શિષ્યથી હારવું. અને સુખદેવજીને ભાગવત વ્યાસજી આપ્યું ત્યારે વ્યાસજી એને આપ્યું હતું કારણ કે પાત્રતા હતી. અને ગુરુજીનો પણ એ શબ્દ છે, મેં મહાદેવભાઈને ભાગવત અને બીજું જે સંસ્કૃતનું જ્ઞાન આપ્યું એનામાં પાત્રતા છે. સુખદેવ એનો દીકરો હતો એટલે વ્યાસજી નહોતું આપ્યું, પણ એનામાં પાત્રતા હતી. જ્ઞાન અને વૈરાગ્ય હતા એટલે જ્ઞાન અને વૈરાગ્ય તો મહાદેવભાઈમાં છે જ. ગુરુજીના ચરણોમાં વંદન. અને એક ગુરુજીને ક્ષમા ચાહું છું કે સમય બાંધો, સમય બાંધો ગુરુજી માટે બહુ અઘરું છે, છતાંય ગુરુજીએ 25 મિનિટમાં જ આપણે એનું જે વક્તવ્ય હતું ખરેખર માંડ પૂરું કર્યું હશે. કારણ કે શબ્દ એક ચાલુ કરીને બીજો પકડીને બેઠા હોય. અને ગુરુજીનું ગોપી ગીત એ સાંભળવું તો એક લાવો છે. પૂજ્ય ભાઈશ્રી સાંભળતા તો ગુરુજીએ આપણે તથા તવ કથામૃતમ એ થોડું ઘણું સમજાવ્યું તો એ ગોપી ગીતનું જ હતું, વધારે ન કહેતા. ગુરુજીએ પણ બોલ્યા ભોજન સમયે ભાષણમ ભષણમ ભવતી, એ જ એટલું જ કહેતા. આપણે બધાય ભોજન તરફ જશું, પણ એની પહેલા આપણે વામનજીનો જન્મ થયો છે. વામનજી આપણી પાસે તો ન આવે પણ આપણે બધાય બલિ સમાન છે. આપણે બધાએ વામનજી પાસે આવવાનું છે, વ્યાસપીઠ પાસે, અને યથાશક્તિ બધાએ નીચે ઉભા રહીને વામનજીની પૂજા કરવાની છે. યજમાન પરિવારને જેની ઈચ્છા હોય આવી શકે છે. પૂજ્ય ભાઈ શ્રી મહાદેવભાઈ હવે પ્રદક્ષિણા કરી પોતાના સ્થાન ઉપર પ્રયાણ કરે છે. નંદકિશોરભાઈ વૈદોક્ત મંત્ર દ્વારા દૂધ ધરી દીધું હતું. હવે આપણે દૂધનો પ્રસાદ લઈ એની પહેલા ભાગવતજીનો અને વામનજીને પ્રણામ કરી ભાઈજી જાય છે તો આપણે બધા એની વ્યવસ્થામાં અગવડ ન પડે, બધા પોતાના સ્થાને બેઠા રહેશું. અને હરિઓમ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. શાસ્ત્રીજીના ચરણ સ્પર્શ કોઈ ન કરશે પ્લીઝ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. પુરુષો અહીંયા વામનજીની પૂજા જેને કરવી હોય ઝડપથી આવી જશો. ગોવિંદ પેલા બોલો, હરિ ગોપાલ બોલો. તો પુરુષો પેલા વામનજીને વંદન કરવા જેની ઈચ્છા હોય પરિવાર વચ્ચે સંજયભાઈ જે બધા તથા ગોવિંદ બોલો, ગોપાલ બોલો. પછી આપણે બધા પુરુષો પેલા ભોજન પ્રસાદ તરફ જશું. ગોવિંદ બોલો, ગોપાલ બોલો. 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 ગોવિંદ જય જય ગોપાલ જય જય. 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 ગોવિંદ જય જય. બધા પુરુષો આપણે પ્રસાદ લેવા સીધા જશું. ઝડપથી આપણે પ્રસાદ વામનજીના પ્રણામ કરી ગોપાલ
પ્રસાદ લઈ બરોબર 3 વાગે કથાનો પ્રારંભ થશે. 5 વાગે કૃષ્ણ જન્મ છે. 6 વાગે આપણે ગાય દોવા માટે પહોંચી જવાનું છે. બીજું સ્વયંસેવક ભાઈઓને કહેવાનું કે આખા મંડપને આપણે ગોકુળ બનાવી દેવાનું છે, તો બધી જગ્યાએ મટકીઓ લગાડી દેશે. આજે બરાબર 5:30 વાગે નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. એ યદુકુળ ની અંદર કનૈયો એનો જન્મ થયું હતું ને આજે આ પણ યદુકુળ ની અંદર કનૈયાનું પ્રાગટ્ય થવાનું છે. તો આપણે એટલો જ આનંદ હોવો જોઈએ જે ગોકુળમાં આવ્યો હતો ને આનંદ હતો બધાને, એ આનંદ સાથે આપણે નંદ ઘેરાનંદ ભયો બરાબર 5:30 વાગે મનાવીશું. અત્યારની કથાને વિરામયા. વામનજીનું પ્રાગટ્ય થયું છે. જે કોઈને પાંભડી ઓઢાડવી હોય એ ઝડપથી આવી ભાઈઓ બહેનો વામનજીની ભિક્ષા આપશે. અસ્તુ ઇતિ ધન્યમ સુરભારતી. હવે બહેનોએ દર્શન કરવા માટે વામનજીના દર્શન કરી પછી પોતાના સ્થાને બહેનો બેસી અને થોડીક વાર સંકીર્તન કરીએ ત્યાં પુરુષો જમી લેશે, કારણ કે પુરુષોને જમવામાં બહાર ન લાગે. જય શ્રી કૃષ્ણ.